2024 ને લઈને સૌથી મોટા સમાચાર મોદી કેબિનેટની પહેલી બેઠક મળી અને બેઠક મળતાની સાથે જ મોદી સરકારના મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે। મોદી કેબિનેટની આ પહેલી બેઠક મળી જેમાં નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રાલયના મંત્રીની જવાબદારી આપવામાં આવી છે। ફરી એક વખત નીતિન ગડકરી ઉપર એ ભરોસો મૂકવામાં આવ્યો છે કે નીતિન ગડકરીની એ કામગીરી હતી અને કામગીરીને લઈને તેમને એ જવાબદારી બીજી વખત સોંપવામાં આવી છે। આ સાથે એસ જયશંકરને વિદેશ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે। ફરી એક વખત એસ જયશંકરને મોકો આપવામાં આવ્યો છે એ વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે કે અગાઉની સરકારની અંદર તેમની જે કામગીરી હતી એટલે કે મોદી 2.0 ની અંદર વિદેશ મંત્રાલય તરીકે એસ જયશંકરે જે કામગીરી કરી છે તે કામગીરીને લઈને ફરી એક વખત તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને માર્ગ અને મકાન વિભાગની જે જવાબદારી જે છે તે ફરી એક વખત નીતિન ગડકરીને જે છે તે સોંપવામાં આવી છે। આ ખૂબ જ મોટા સમાચાર છે। મોદી કેબિનેટની પહેલી બેઠક મળી, પહેલી બેઠક મળતાની સાથે પહેલું જે કામ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની અંદર 3 કરોડ કરતા પણ વધારે મકાન બનાવવાની અંદર જે વાત છે તે કરી, જે અંતર્ગત તમામ ઘરોની અંદર એલપીજી સિલિન્ડર સહિતની તમામ સુવિધાઓ જે છે તે જોવા મળશે અને તેની સાથે સાથે કેબિનેટ બેઠક પૂર્ણ થઈ અને પૂર્ણ થતાની સાથે જ એક બાદ એક જે મંત્રીઓ જે છે તેમને મંત્રાલય સોંપવાની જે છે તે કામગીરી પણ જે છે તે હાથ ધરવામાં આવી, જેમાં 2 ખાતા જે છે કેબિનેટના તે ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે। એસ જયશંકર અને નીતિન ગડકરી જે છે તેમને તેમના જ ખાતા આપવામાં આવ્યા છે। આ સાથે અજય ટમટાને માર્ગ અને પરિવહનના રાજ્યમંત્રી જે છે તે બનાવવામાં આવ્યા છે। અજય ટમટા કે જેમને ગઈકાલે તમામ 72 મંત્રીઓએ જે શપથ લીધી તેની અંદર રાજ્યમંત્રી તરીકે પણ શપથ લીધી હતી, જેમને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે। એ માર્ગ વિભાગના ખૂબ જ મોટા સમાચાર, નીતિન ગડકરીને જે છે તે માર્ગ અને પરિવહન વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે કે જ્યારે રાજ્યમંત્રી તરીકે અજય ટમટા અને તેની સાથે સાથે હર્ષ મલ્હોત્રા જે છે તે બંનેને માર્ગ વિભાગના મંત્રી એટલે કે રાજ્ય કક્ષાના મંત્રી બંનેને બનાવવામાં આવ્યા છે। નીતિન ગડકરીને બીજી વખત માર્ગ અને મકાન વિભાગ મંત્રાલય જે છે તે સોંપવામાં આવ્યું છે। મોદી સરકારની આ ખાતા વહેંચણી ખૂબ જ મોટા સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફરી એક વખત ગૃહ વિભાગ આપવામાં આવ્યું છે। ગાંધીનગરના લોકસભાના સાંસદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફરી એક વખત ગૃહ વિભાગ આપવામાં આવ્યું છે। સહકાર મંત્રીના પહેલા મંત્રી, સહકારિતા ખાતું જેને આપવામાં આવ્યું હતું, કેન્દ્રીય ગૃહમંત્રી જે છે અમિત શાહ તે ફરી એક વખત ગૃહમંત્રી બની ચૂક્યા છે। સાથે રક્ષા મંત્રી જે છે તે રાજનાથસિંહ ને યથાવત રાખવામાં આવ્યા છે। મોદી સરકારની અંદર 4 મોટા મંત્રી એસ જયશંકર, નીતિન ગડકરી અને સાથે સાથે અમિત શાહ અને રાજનાથસિંહને તમામ મંત્રીઓને રિપીટ કરાયા છે, એના એ જ ખાતા આપવામાં આવ્યા છે તેમની કામગીરીને લઈને। આ કેબિનેટ બેઠક બાદ એક મંત્રીઓને ખાતા આપવામાં આવી રહ્યા છે અને ખાતા આપવાની સાથે સાથે તમામ મંત્રીઓ જે છે તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે। મોદી સરકારની 3.0 ની પહેલી કેબિનેટ બાદ 3 કરોડ મકાન જે છે તે બનાવવાની વાત કરવામાં આવી હતી અને આ સાથે એક બાદ એક ખાતાની વહેંચણી જે છે તે કરવામાં આવી રહી છે। આ ખાતાની વહેંચણીની અંદર અમિત શાહને ફરી એક વખત ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે, રાજનાથસિંહને રક્ષા મંત્રાલય આપવામાં આવ્યું છે, એસ જયશંકરને વિદેશ મંત્રાલય અને સાથે સાથે નીતિન ગડકરીને માર્ગ અને મકાન વિભાગ જે છે તે રિપીટ કરવામાં આવ્યું છે। કશિશ મારી સાથે છે। કશિશ, એક બાદ એક તમામ મંત્રીઓ જે છે મોટા ખાતા જે કેબિનેટના છે તે એક બાદ રિપીટ કરવામાં આવ્યા છે અને સાથે રાજ્ય કક્ષાના નવા 2 મંત્રીઓ જે છે તેમને નીતિન ગડકરી સાથે કામ કરવા માટેનો પણ મોકો આપ્યો છે। બિલકુલ પ્રદીપ, આ વખતે જે લોકો ઈચ્છતા હતા, જે દેશની જનતા ઈચ્છતી હતી, કંઈક એ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે આપણે કહી શકીએ, કારણ કે છેલ્લા જ્યારથી મોદી સરકાર 3.0 ની કેબિનેટની વાત હતી, શપથ ગ્રહણ સમારોહની વાત હતી, ત્યારે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ કે સતત ટ્રેન્ડિંગ થઈ રહ્યું હતું કે વિદેશ મંત્રી તો એસ જયશંકરને જ બનાવવામાં આવે, વાહન વ્યવહાર મંત્રી તો નીતિન ગડકરીને જ બનાવવામાં આવે, ગૃહમંત્રી તો અમિતભાઈ શાહને જ બનાવવામાં આવે ને એ જ કંઈક થયું છે। અને જે ગતરોજથી જે સમાચાર હતા કે સીસીએસના જે તમામ મંત્રાલય છે કે જે ભાજપ પોતાની પાસે જ રાખવાનું છે ને કંઈક એવું જ થયું છે। મોદી સરકારમાં જે મંત્રાલયોની ફાળવણી થઈ છે, મંત્રાલયોની ફાળવણી અંગે જે હાલ તમામ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, આ વખતે જે આપણે જોયું છે કે મોદી સરકાર 2.0 સમયે જે સેકન્ડ લાર્જેસ્ટ રોડવેઝ જે બનાવ્યા છે, રોડ નેટવર્ક જે ભારતને બનાવવામાં આપ્યું છે, એમાં નીતિન ગડકરીનો સૌથી મોટો ફાળો રહ્યો છે। એટલે ફરી એકવાર એમને એ જ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। તો રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે,
એમના નેતૃત્વમાં એમના જે તેઓ જ્યારે સંરક્ષણ મંત્રી છે ત્યારે એમને જે કાર્યકાળ આખો કર્યો છે એમાં દેશની સુરક્ષામાં જે વધારો થયો હોય, એમાં સંરક્ષણના તમામ જે આત્મનિર્ભર ભારતના જે તમામ ઇક્વિપમેન્ટ હોય ને તમામ જે ભારતથી લોકો ડરતા થયા છે કે નવું ભારત ઘરમાં ઘૂસીને મારશે. અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે જેમણે છેલ્લા 5 વર્ષમાં આર્ટિકલ 370 ને નાબૂદ કર્યું, એટલે તમામ જે આ નિર્ણય લેવામાં આવે છે પાક્કું છે પ્રદીપ કે જનતા આ નિર્ણયથી ખૂબ ખુશ છે. બિલકુલ કશિશ, એક બાદ એક નવા મંત્રીઓના નામ જે છે તે સામે આવી રહ્યા છે અને ફરી એક વખત કેબિનેટની બેઠકની મળ્યા બાદ જે જૂના મંત્રીઓ હતા તેની ઉપર ફરી એક વખત ભરોસો જે છે તે મૂકવામાં આવી રહ્યો છે. રેલવે મંત્રાલય તરીકે ફરી એક વખત અશ્વિની વૈષ્ણવનું નામ જે છે તે સામે આવી રહ્યું છે. અશ્વિની વૈષ્ણવ એક બાદ એક મંત્રીઓ જે કેબિનેટની અંદર 2.0 સરકાર નરેન્દ્ર મોદીની જે હતી તે મોદી સરકારની અંદર જે કેબિનેટની અંદર તમામ મંત્રીઓ હતા તેમને જે ખાતા ઉપર જે કામ કરી રહ્યા હતા, જે મંત્રાલય ઉપર તેઓ કામ કરી રહ્યા હતા તેનું તે જ મંત્રાલય તમામ મંત્રીઓને જે છે તે પરત આપવામાં આવી રહ્યું છે. ફરી એક વખત અશ્વિની વૈષ્ણવ જે છે તેમને રેલ મંત્રી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય અને ગૃહમંત્રી તરીકે અમિત શાહનું નામ જે છે તે સાથે સાથે રક્ષા મંત્રાલય તરીકે રાજનાથસિંહ જે છે તે પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે. હજુ આગામી ખાતાઓ જે છે તે એક બે વહેંચણી થઈ રહી છે. રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી માર્ગ વિભાગની જે છે તે હર્ષ મલ્હોત્રા અને સાથે સાથે અજય ટમટા જે છે તેમને આપવામાં આવી છે. આ બંને મંત્રીઓએ ગઈકાલે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે છે તે શપથ લીધી હતી. આ બંને મંત્રીઓ અગાઉની સરકારની અંદર પણ જે છે તે કામ કરી ચૂક્યા છે. એટલે કે હજુ જે કેબિનેટની વાત કરવામાં આવે એક બાદ એક મંત્રીઓના નામ જે છે તે સામે આવી રહ્યા છે. એસ જયશંકર છે, રાજનાથસિંહ છે, અમિત શાહ છે. આ સાથે ખૂબ જ મોટું નામ નિર્મલા સીતારમણ. એક વખત એવું માનવામાં આવી રહ્યું હતું કે નિર્મલા સીતારમણની જગ્યાએ અન્ય જે ગઠબંધનની સરકારના મંત્રીઓ જે છે તેમાંથી કોઈને નાણામંત્રી આપવામાં આવે, પરંતુ ફરી એક વખત નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલય જે છે તે આપવામાં આવ્યું છે. ગૃહ અને સહકારી જોડાયેલા છે તેમની પાસેથી વિગતો જાણીશું. દેવનાથ, મોદી સરકારના મંત્રાલયોની વહેંચણી કરી દેવામાં આવી છે. કોને કોને કયું મંત્રાલય, કોને રિપીટ કરવામાં આવ્યા મંત્રાલય? देखिए, बिल्कुल सबसे बड़ी जानकारी निकलकर सामने ये आ रही है कि पिछली बार या फिर 2014 मोदी के पहले कार्यकाल में जितने हम मंत्रालय देख रहे थे सेम वैसे ही कंटिन्यू चलना चाह रही है इस बार की मोदी सरकार। और इसी के तहत नितिन गडकरी को सबसे पहले केंद्रीय और सड़क परिवहन मंत्रालय दिया गया है, ये जानकारी निकलकर सामने आ रही है। हालांकि अभी और जानकारी संभवतः ये कहा जा रहा है कि जितने बड़े बड़े और अहम मंत्रालय हैं और जितने मंत्री 2019 के कार्यकाल में यानी मोदी के 2.0 वाले कार्यकाल में जितने मंत्री जो मंत्रालय संभाल रहे थे, मोदी सरकार इस बार भी उन्हीं सबको जो बड़े बड़े मंत्री थे उन्हें वो मंत्रालय देने वाली है। इसमें सबसे बड़ा देखा जाए तो नितिन गडकरी का ही नाम था जिन्हें सड़क और परिवहन मंत्रालय दिया गया है, ये जानकारी निकलकर सामने आ रही है। हालांकि अमित शाह, निर्मला सीतारमण, एस जयशंकर प्रसाद इन सबको भी लेकर यही कहा जा रहा है कि इन्हें वही मंत्रालय दिया जाएगा जो मंत्रालय अब तक ये संभाल रहे थे। जी દેવનાથ, કયા નવા નામ સામે આવ્યા છે કે જેને પણ મંત્રાલયની ફાળવણી કરવામાં આવી? जी बिल्कुल, देखिए जानकारियां निकलकर अभी सामने आ रही हैं और एक एक कर जानकारी निकलकर सामने आ रही है। और जैसा जिक्र मैंने आपसे किया कि नितिन गडकरी के नाम पर मुहर लगी है और भी संभवतः कई ऐसे चेहरे हैं जिनके नाम को लेकर मुहर लगाया जा चुका है, लेकिन आधिकारिक तौर पर अभी अंदर से जानकारियां निकलकर सामने आनी बाकी हैं, तभी कुछ कहना उस पर संभव हो पाएगा। कशिश। દેવનાથ, મોદી કેબિનેટની આજે પ્રથમ બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં કયા કયા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા? बिल्कुल, देखिए इस पहली बैठक में सबसे पहले हमने देखा कि 3 करोड़ जो प्रधानमंत्री आवास के तहत घर बनाने जाने की बात कही गई है, सबसे पहला निर्णय ये लिया गया था और इसी निर्णय की जरूरत थी। और साफ तौर से इसके बाद देखने को मिला कि एक उत्साह देखने को मिला उन लोगों के प्रति भी जो लोग इस बात की आस लगाकर बैठे थे कि पीएम के इस निर्णय में या इस बैठक में सबसे पहले ये होने वाला है। और उससे कुछ ज्यादा बेहतर ही 2 करोड़ की बात चल रही थी और 3 करोड़ आवास देने की बात कही गई है। तो सबसे पहला निर्णय ये लिया गया है। दूसरा, मंत्रालय बंटवारे को लेकर जिस तरह से सुगबुगाहट भी हो रही थी कि सभी बड़े मंत्रियों को उनके मंत्रालय दिए जा सकते हैं, इसमें सबसे पहला नाम नितिन गडकरी का सामने आया है कि नितिन गडकरी को उनका मंत्रालय जो मंत्रालय वो संभाल रहे थे वो दिया जाएगा। और इसी के तहत जानकारी ये भी आ रही है कि
चार अहम मंत्रालय हैं। उनमें चाहे हम निर्मला सीतारमण की बात कर लें या अमित भाई शाह की बात कर लें या विदेश मंत्री की बात कर लें, तो उन सभी को वही मंत्रालय दिया जाएगा। गुजरात से जो नए चेहरे हैं, यानी हम सीआर पाटिल साहब को देखें तो सीआर पाटिल को लेकर कहा जा रहा है कि उन्हें टेक्सटाइल मंत्रालय मिल सकता है। साथ ही मनसुख भाई मांडविया को लेकर कहा जा रहा है कि उन्हें हेल्थ मिनिस्ट्री मिल सकती है। तो थोड़ा सा और इंतजार करते हैं और अंदर से जानकारियां आएंगी बाहर तो जरूर आप तक साझा करेंगे। जी દેવનાથ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે। ન્યૂઝ વોર રૂમથી પ્રદીપ પણ જોડાયેલા છે। પ્રદીપ, ગૃહ અને સહકારિતા મંત્રી પ્રથમ એ અમિતભાઈ શાહ બન્યા હતા, ફરી તેમની કામગીરીના કારણે તેમને રિપીટ કરાયા છે। ન માત્ર તે, પરંતુ રોડ અને પરિવહનના મંત્રાલય કે જે નીતિન ગડકરી પાસે હતા, સૌથી વધારે એમના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હતા, તેમની એટલી ઉત્તમ કામગીરી જેના કારણે તેમને પણ રિપીટ કરાયા છે। બિલકુલ ધ્રુવિશા, આ એ તમામ મંત્રીઓને જે છે તે રિપીટ કરાયા છે। એક બાદ એક જે નામ સામે આવી રહ્યા હતા, સૌથી પહેલું નામ નીતિન ગડકરીનું આવ્યું, ત્યારબાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું નામ આવ્યું હતું। એક બાદ એક જે નવા નામ આવી રહ્યા હતા એટલા માટે આવી રહ્યા હતા કે મોદી 2.0 ની અંદર તેમની જે કામગીરી હતી ને, આગામી 100 દિવસનો જે રોડમેપ હતો તેના આધારે એક બાદ એક મંત્રીઓના નામ આવી રહ્યા હતા। એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરા છે। દીક્ષિત, એક બાદ એ મંત્રીઓના નામ સામે આવી રહ્યા છે કે જેમને મોદી 2.0 ની અંદર સારી અને ઉત્તમ કામગીરી હતી તેમને રિપીટ કરાયા છે। મહત્વના સમાચાર એ છે કે નીતિન ગડકરીના વિભાગમાં 2 રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે। અમિત શાહ ફરીથી એક વખત રાજ્યના ગૃહમંત્રી છે, દેશના ગૃહમંત્રીની ધરા સંભાળશે। તેની સાથે જ સંરક્ષણ મંત્રી તરીકે ફરીથી એક વખત રાજનાથસિંહ, એટલે કે જે 2019 ની સરકાર હતી તેમાં જે દિગ્ગજ મંત્રીઓ હતા, નીતિન ગડકરીએ પણ જે કામગીરી રસ્તાઓ બનાવ્યા, હાઈવે બનાવ્યા, તે કામગીરી હતી, ત્યારે તેને ફરીથી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે મોદી સરકારની નવું મંત્રાલય એટલે કે મોદી 3.0 મંત્રાલય કેવું હશે? વિવેક સર આપણી સાથે જોડાઈ ગયા છે। સર, નવું મંત્રાલય, નવા મંત્રીમંડળ એવું જ મંત્રાલય બનશે જેવું પહેલા હતું, ફાસ્ટ અને ફ્યુરિયસ, ફટાફટ કામ કરાવવાનું, અને એ જ મિનિસ્ટરોને હાથમાં ફરી પાવર આવ્યા છે। એનું કારણ બી એ છે કે અત્યારે જો મંત્રાલયો ચેન્જ કરવામાં આવે મોટા ભાગે તો એમને પહેલાથી બધી વસ્તુઓ જોવી પડે। છેલ્લા 5 વર્ષ 10 વર્ષમાં જે કામ થઈ રહ્યા છે અને જે પ્રકારે કામ થઈ રહ્યા છે, જે પ્રકારે જે પેન્ડિંગ કામ છે, અને ઇલેક્શન પહેલા 100 દિવસનો રોડમેપ તૈયાર હતો, તો એ મિનિસ્ટર્સને ફટાફટ કામ કરવાનો, કાલથી જ કામ શરૂ થઈ જાય એના માટેનો પ્રયાસ છે। અને બધા જ જાણીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યક્ષમતા અને કાર્યકુશળતા, એમની રણનીતિ એ પ્રકારની હોય છે કે તમે ફટાફટ જોઈન કરો અને કામ શરૂ કરો, અને જે 100 દિવસનો એજન્ડા બનાવ્યો હતો એને તમે પૂરો કરો। સર, તમામ લોકોના મગજમાં એક એવું હતું કે આ વખતે તો ખીચડી સરકાર છે, ઇન્ડિયા દબાવ કરશે, આ દબાવ, પણ તું ખાતાની ફાળવણીમાં એવું ક્યાંય જોયું નહીં, કારણ કે દેશના મહત્વના ખાતાઓ છે કે જે સુરક્ષા સાથે જોડાયેલા છે, ગૃહમંત્રી, સંરક્ષણ, CSS ખાતાઓ કહેવામાં આવે છે, આ તમામ ભાજપ પોતાની પાસે રાખશે। બિલકુલ, એ પહેલાથી જ નક્કી હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે કેબિનેટ છે, જે અગત્યના જે ખાતાઓ છે, ખાસ કરીને ગૃહ, સંરક્ષણ, સંસદીય કાર્યના રિલેટેડ અને નાણાં મંત્રાલય, આ બધા જ મંત્રાલયો અને વિદેશ મંત્રાલય, અને આના માટે જેડીયુ અને ટીડીપી તૈયાર જ હતા પહેલા દિવસથી। એમને ખબર જ હતી કે આ મંત્રાલયો એમને નથી મળવાના, અને સ્વાભાવિક છે કે જે લોકોએ છેલ્લા 10 વર્ષમાં સારા કાર્ય કરી અને એક આપણી ભૂમિકા બનાવી છે, એક પ્રકારે આપણો એક વિસ્તાર બનાવ્યો છે, એ જ પ્રકારે એમને જે તક મળે તો જે સારું પરફોર્મન્સ કરી શકે। એમને ખબર છે આખું મંત્રાલય સેટ છે, કોણ અધિકારી ક્યાં કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, કોને પાસે કયું કામ લેવાનું છે, કોને કયા કામો આપી રાખ્યા છે, જેનો ફોલોઅપ લેવાનું છે, આ બધી જ વસ્તુઓ રેડી હતી। ને દેશનું ગૃહ મંત્રાલય અમિતભાઈ શાહથી સારું કોઈ ચલાવી જ ના શકે, એ વાતનો પુરવાર આપણે કાશ્મીરની ધારા 370 અને 35 જ્યારે નાબૂદ કરી ત્યારે આપણે જોઈ લીધું છે કે એમને જે કાર્યકુશળતા છે, ભારતના માટે, ભારત જેવા દેશ માટે ગૃહ મંત્રાલય અમિતભાઈ શાહના હાથમાં હોય એટલે દેશ સંપૂર્ણ રીતે સુરક્ષિત સમજી જ લેવું જોઈએ, અને એ જ પ્રકારે અમિતભાઈ શાહે કાર્ય કરીને બતાવ્યું છે, અને એના માટે જ ગૃહ મંત્રાલય એમને આપવામાં આવ્યું છે। વિદેશ મંત્રી એસ જયશંકરની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એસ જયશંકરની કાર્યકુશળતા આપણે સૌએ જોઈએ છે। આખા વિશ્વમાં જો આજે ભારતનો ડંકો વાગતો હોય તો એ ફોરેન સેક્રેટરીથી લઈ અને આજે ફોરેન મિનિસ્ટર સુધી જે એમને અનુભવથી જે કાર્યક્ષમતા બનાવી છે, જે રિલેશન મેન્ટેન કરે છે આખા વિશ્વમાં, જ્યાં પ્રેમ કરવો પડે ત્યાં પ્રેમ કરે છે, જ્યાં લપડા કાપવી પડે ત્યાં લપડા કાપી છે, જે બધા સામ દામ દંડભેદ અને વિદેશ નીતિ, આપણી કૂટનીતિ જો જબરદસ્ત બનાવી હોય તો એસ જયશંકરે બનાવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એસ જયશંકરે બનાવી છે, એટલે જાહેર તौर ઉપર
એસ જયશંકરને વિદેશ મંત્રાલય આપ્યું છે એ સૌથી મોટી અને સૌથી સારી બાબત છે। એના સાથે સાથે જો આપણે વાત કરી નીતિન ગડકરીની, તો નીતિન ગડકરીએ જે દેશના જે રોડ 6 લેન 8 લેનના જે રોડ, નવા એક્સપ્રેસ વે જે એમને કાઢ્યા, એ બધું જોઈને નીતિન ગડકરીને જે મંત્રાલય આપવામાં આવ્યું છે એમણે બહુ સારું કામ કર્યું છે, માઇલસ્ટોન રાખ્યા છે, એને માઇલસ્ટોન અચીવ કર્યા છે, ટાર્ગેટ અચીવ કર્યા છે, અને ભ્રષ્ટાચાર વિનાનું આખું એક કન્સ્ટ્રક્શન, રોડ કન્સ્ટ્રક્શન જે વસ્તુ એમને બનાવીને બતાવી છે, એક બી આરોપ વિના અને તય સમયમાં ડેડલાઇન સાથે મેચ કરીને, એટલે નીતિન ગડકરીને ફરી એ જ ખાતું આપવામાં આવ્યું છે જે ટાર્ગેટ છે। જે રીતે નવા કોરિડોર બનાવવા છે, દિલ્હી મુંબઈનો કોરિડોર હોય કે 4 ધામનો કોરિડોર હોય કે જે મોટા જે સર્કિટ બનાવવાના છે એ સર્કિટ હોય કે કોસ્ટલ વે હોય, આ બધા જ કાર્યો જે છે નીતિન ગડકરી પાસે હતા, જે એમને આ સરકારમાં એમને પૂરા કરવાના છે। એના માટે એમને આપ્યા છે ને સૌથી મોટા પ્રોજેક્ટ બી રોડ અને પરિવહનથી રિલેટેડ જ છે। એના માટે જે છે એ 2 રાજ્યમંત્રીઓ બી એમને સહાયતા માટે આપવામાં આવ્યા છે, અને એ ખૂબ સારી બાબત આપણે ગણી શકીએ છીએ। કુલ મલાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે કેબિનેટ છે એ કેબિનેટમાં જે બીજું નામ આપણે જો વાત કરીએ તો રાજનાથ સિંહ, તો સંરક્ષણના ક્ષેત્રે જે રાજનાથ સિંહે કાર્યો કર્યા છે, જે રીતે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં દેશ આગળ વધ્યું છે, જે રીતે નવા કોન્ટ્રાક્ટ, આજે એક સમય હતો જ્યારે ડિફેન્સના ક્ષેત્રમાં ભારત ખૂબ પાછળ હતું, એક સમય હતો જ્યારે ડિફેન્સના ક્ષેત્રમાં ભારતને કોઈના ઉપર નિર્ભર રહેવાનું હતું, ભારત અમેરિકા, રશિયા અને ઇઝરાયલ ઉપર સંપૂર્ણપણે નિર્ભર હતું। એને બધા જ જે સાધનો હોય કે હથિયાર હોય કે ટેકનોલોજી હોય એ વિદેશો પાસેથી જ આયાત કરવાની હોતી હતી, ને એના કારણે સૌથી મોટું ભંડોળ ભારતનું વિદેશમાં જતું રહેતું હતું। આજે એ જ ભારત આત્મનિર્ભર બન્યું છે, ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બન્યું છે, ડિફેન્સ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બન્યું છે, અને આત્મનિર્ભરના સાથે સાથે હવે આપણે ડિફેન્સ ટેકનોલોજી બીજા દેશોને વેચી પી રહ્યા છે। એટલે જે આયાત કરતું, ડિફેન્સ સેક્ટરમાં આયાત કરતું દેશ આજે નિર્યાત કરતું બન્યું છે। તો એ જે છે એ રક્ષામંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી બતાવ્યું છે। ભલે વરિષ્ઠ હોય, એમની ઉંમર હોય, પણ એમની જે કાર્યકુશળતા છે, એમને જે કાર્ય કરવાની શૈલી છે, એનાથી બધા લોકો પ્રભાવિત છે। નંબર 2 ગણાય છે અત્યારે મોદી સરકારમાં રાજનાથ સિંહ, અને એમને આ ખાતું, મહત્વનું ખાતું આપ્યું છે, એટલે સૌથી મોટી વાત આ છે। એના સાથે નેક્સ્ટ ખાતાની જો આપણે વાત કરીએ કિશન, તો અશ્વિની વૈષ્ણવ બિલકુલ એક એવા અધિકારી અને એક એવા નેતા જેમનું માત્ર ને માત્ર એક જ એજન્ડા છે, એમને રાજનીતિ નથી આવડતી, એમને કામ કરતા આવડે છે, અને કામ કરીને રિઝલ્ટ આપવાનો એમનો ધ્યેય હોય છે। બિલકુલ અશ્વિની વૈષ્ણવની વાત કરવામાં આવે તો આજે ભારતને અને વિશ્વને જેને સૌથી વધારે જરૂર છે એ જે સ્માર્ટ ચીપ જે બનાવવાની છે, એનો જે પ્લાન સાણંદની અંદર નાખવામાં આવ્યો, સેમિકન્ડક્ટરની વાત હોય કે પછી બુલેટ ટ્રેનની વાત હોય કે હાઈ સ્પીડ રેલવે નેટવર્કની વાત હોય, અશ્વિની વૈષ્ણવ એના માટે પરફેક્ટ છે। જે રેલવેનો જે વંદે ભારત લાવવાની વાત હોય કે જે રીતે હવે બુલેટ ટ્રેનની વાત હોય, બધી જ રીતે જે છે અશ્વિની વૈષ્ણવ કામ કરી રહ્યા છે। બિલકુલ રેલવે અત્યાર સુધી યુપીએ 1 અને યુપીએ 2 માં એવું હતું કે રેલવે એટલે ભ્રષ્ટાચાર, પૈસા કમાવાનું એપી સેન્ટર કેન્દ્રની અંદર હોય તો એ માત્ર ને માત્ર રેલવે, કારણ કે કરોડો અબજો રૂપિયાનું બજેટ, અને એમાં બિલકુલ તો આમાં સૌથી મોટા સમાચાર હાલ આવી રહ્યા છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સભ્ય CR પટેલને જે જળ શક્તિ મંત્રાલય છે હાલ આપવામાં આવ્યું છે। સૌથી મોટા સમાચાર, સૌથી મોટું મંત્રાલય જલ શક્તિ મંત્રાલય એટલે કહેવાય છે કારણ કે નમામી ગંગે પ્રોજેક્ટ ચાલે છે, હર ઘર નલ। આ જે કામ હતું એ પ્રધાનમંત્રીનો પેટ પ્રોજેક્ટ હતો, દરેક ઘરમાં ટેપ વોટર મળે એટલે કે નલથી જલ મળે, એની જવાબદારી CR પાટીલને સોંપવામાં આવી છે, અને CR પાટીલે જળ સંચયમાં બી કામ કર્યા છે, અને એમની જે કુશળતા છે, વ્યવહારિક કુશળતા છે, એને લઈને એમને આ કામ આપ્યું છે। મેનેજમેન્ટ ગુરુ તરીકે ઓળખાય છે CR પાટીલ, જાતે ઘણા બધા બિઝનેસ કરીને મોટા થયા છે, અને આખી જે ગુજરાત ભાજપને એ રીતે જે રીતે એમને ચલાવ્યું, દરેક જગ્યા ઉપર પાણી પહોંચે એની જવાબદારી જે છે એ CR પાટીલને કરવામાં આવી છે। જળ મંત્રાલય એમને આપવામાં આવ્યું છે, અને નરેન્દ્ર મોદીની પહેલી પ્રાથમિકતા છે કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને દ્વારકાથી લઈને કામાખ્યા સુધી દરેક જગ્યા ઉપર નલથી જલ મળે એના માટેની છે। વધુ એક મંત્રાલય આવ્યું છે કિશન, કયું મંત્રાલય કોને મળ્યું છે? જે મનોહરલાલ ખટ્ટર છે હરિયાણાથી, એમને ખૂબ મોટું મંત્રાલય
ઉર્જા મંત્રાલય એમને સોંપવામાં આવ્યું છે, એટલે કે આખા દેશમાં જે વીજળીના પ્રોબ્લેમ હોય કે પેટ્રોલ ડીઝલ જે આખી ઉર્જાના રિલેટેડ જે કોઈ પ્રશ્ન છે એમાં ચાહે સોલાર હોય અને આખા જે કામો છેલ્લા સોલાર અને વિન્ડ ફાર્મની અંદર થયા છે, સૌથી મોટું મંત્રાલય હરિયાણાથી જે મનોહરલાલ ખટ્ટર છે એમને ઉર્જા મંત્રાલયનો હાર ચાર્જ સોંપવામાં આવ્યો છે. એને સાથે મનોહરલાલ ખટ્ટર પાસે એ અનુભવ બી છે. એનર્જી સેક્ટરમાં હરિયાણાએ ખૂબ સારા કાર્ય કર્યા છે અને વિદેશમાં જઈને બી મનોહરલાલ ખટ્ટર આને લઈને કાર્ય કરી ચૂક્યા છે. એના કારણે જે છે એનર્જી મંત્રાલય જે છે, ઉર્જા વિભાગ જે છે એ મનોહરલાલ ખટ્ટરને આપવામાં આવ્યું છે. એના સાથે એક નવું મંત્રાલય, નવી વાત લઈને ધર્મેશભાઈ આવી ગયા છે. ધર્મેશભાઈ, શું છે નવું? રાજ્યમંત્રી તરીકે જે ઉર્જા મંત્રીમાં જે મનોહરલાલ ખાતે શ્રીપદ નાયકને ફાળવવામાં આવ્યું છે. શ્રીપાદ નાયક જે કે આયુષ મંત્રાલયમાં હતા, એમને પાસે સારો એવો અનુભવ છે અને એના સાથે સાથે ઉર્જા મંત્રાલયમાં શ્રીપાદ નાયક અને એને સાથે તોખન સાહુને બી રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા છે. એટલે વધુ એક સારા મિનિસ્ટરને સારું મંત્રાલય આપવામાં આવ્યું છે. ધર્મેશભાઈ, તમને શું લાગે છે કેવી રીતે આ કેબિનેટ કામ કરશે અને કેવા ફળ મળશે? ભલે એનડીએ સરકાર કહેવાતી હોય, પણ અત્યારે જે પરફોર્મન્સ આધારે જે ખાતાની ફાળવણી થઈ છે એમાં તો મોદી સ્વપ્ન જ દેખાઈ રહ્યું છે, કારણ કે મોદીએ જેમની સાથે કામ કર્યું છે એમને એ ખાતા અપાયા છે. બિલકુલ, અને મોદી સાહેબ જાણે બી છે કે કોને શું આપવાનું. એની વર્કિંગ સ્ટાઇલ બધાને જ ખબર છે કે કઈ રીતે કામ લેવામાં આવે છે. એથી અત્યારે ખાતા પડે. પણ સૌથી મહત્વની વાત છે, હજી નાણામંત્રી કોણ એ હજી બાકી છે. ટૂંક સમયમાં ખબર પડશે કે નાણામંત્રી કોને બનાવશે. પણ સૌથી ગુજરાત માટે સારી બાબત છે કે જે પાણીની સમસ્યા ગુજરાત જે ભોગવતું હતું એના બાદ ઘણા બધા સુધાર થયા અને જો ગુજરાતના સાંસદ અને ખાસ કરીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહી ગયેલા CR પાટીલને જે જળ મંત્રાલય મળ્યું છે, એના સાથે એક નવી બ્રેકિંગ. મનોહરલાલ ખટ્ટર પૂર્વ ચીફ મિનિસ્ટરને 2 વિભાગ આપવામાં આવ્યા છે. એક બાદ એક મોટા સમાચાર. મનોહરલાલ ખટ્ટરને પણ વિભાગ આપી દેવામાં આવ્યો છે અને ઉર્જા વિભાગ મનોહરલાલ ખટ્ટરને આપવામાં આવ્યો છે. પ્રદીપ, એના સિવાય કોનું કયું વિભાગ છે? અને આવાસ યોજનાનું જે આખું મંત્રાલય જે છે તે તેમને આપવામાં આવ્યું છે. શહેરી વિકાસનું જે મંત્રાલય જે છે તે મનોહરલાલ ખટ્ટરને એક સાથે 2 મંત્રાલય તેમને આપવામાં આવ્યા છે. અને ઉર્જા મંત્રાલયની અંદર તેમની સાથે શ્રીપદ નાયક અને તોખન સાહુ આ 2 રાજ્યમંત્રી પણ તેમની સાથે આપવામાં આવ્યા છે. બિલકુલ, અને એક સારી બાબત એ કહેવાય કે જે લોકોને પાસે વહીવટનો અનુભવ છે, જેમ કે મનોહરલાલ ખટ્ટર છે, એ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, સંઘથી આવે છે, એમને બધા જ પ્રકારના મેનેજમેન્ટના નુસ્ખા એમને ખબર છે અને એક સારું વ્યવસ્થા એ સંભાળી શકે છે. એના માટે 2 મહત્વના એમને મંત્રાલય મળ્યા છે અને એમના સાથે 2 રાજ્ય કક્ષાના મંત્રીઓ બી આપવામાં આવ્યા છે, જેથી કાર્ય સારી રીતે થાય, સમયસર કામ થાય. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ લોકો ઉપર વિશ્વાસ મૂક્યો છે જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમને સાથે કાર્ય કર્યું છે, જેમને પ્રધાનમંત્રી જાણે છે એવા લોકોને ઉપર વિશ્વાસ મૂક્યો છે. અને પ્રધાનમંત્રી મોદીને જે જાણે છે અને પ્રધાનમંત્રી જેને જાણે છે, એટલે બંનેને એકબીજા સાથે સાથ કરવાનો જે સમન્વયનું હોય. અને બીજું એક ખાસ વાત કે અશ્વિની વૈષ્ણવને વધુ એક મંત્રાલય આપવામાં આવ્યું છે, સૂચના અને પ્રસારણ, યાની કે મીડિયાથી રિલેટેડ બધા જ કાર્યો હવે અશ્વિની વૈષ્ણવ પાસે છે. અને અશ્વિની વૈષ્ણવ પાસે ખૂબ સારા અનુભવ છે અને ખાસ કરીને મીડિયા મેનેજમેન્ટ અને મીડિયા સાથે કાર્ય કરવાનો જે અનુભવ છે એ અશ્વિની વૈષ્ણવ પાસે છે. વધુ એક મામાને શિવરાજસિંહ ચૌહાણને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે. ખૂબ મોટા સમાચાર. મધ્યપ્રદેશના પૂર્વ ચીફ મિનિસ્ટર હતા અને હવે કૃષિ મંત્રાલય છે દેશભરનું, કે જેઓ પરસોત્તમ રૂપાલા પાસે હતું, પરંતુ રૂપાલાને પડતા મૂકવામાં આવ્યા અને રૂપાલાની જગ્યાએ શિવરાજસિંહ ચૌહાણને કૃષિ મંત્રાલય બનાવવામાં આવ્યા. અશ્વિની વૈષ્ણવ પહેલા આ વિભાગ સ્મૃતિ ઈરાની પાસે હતો, ત્યારબાદ અનુરાગ ઠાકુર પાસે હતો અને હવે મીડિયા અને પ્રસારણ વિભાગ છે તે હવે અશ્વિની વૈષ્ણવના હવાલે ગયો છે. સર, બિલકુલ, મીડિયા અને પ્રસારણ મંત્રાલય એટલે કે INB, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, ખૂબ અગત્યનો વિભાગ, જેને અંદર ઘણા બધા બીજા વિભાગો બી આવે છે. એ બધા જ વિભાગોના વડા એટલે અશ્વિની વૈષ્ણવ. રાધા, જીતનરામ માઝીને MSME વિભાગ. બિલકુલ, જીતનરામ માઝીને MSME વિભાગ આપવામાં આવ્યો છે. એક બાદ એક મોટા સમાચાર, એક બાદ એક મોટા ખુલાસા. ત્યારે જીતનરામ માઝી, બિહારના ખૂબ દિગ્ગજ મોટા નેતાને MSME વિભાગ આપવામાં આવ્યો છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે ઉદ્યોગકારો સાથે જે આપણો દેશ છે કે સાઇનિંગ ઇન્ડિયા અને સ્ટેટઅપ અને નવા સેટઅપો જે આવી રહ્યા છે. તમે હમણાં સાણંદની વાત કરી કે ગુજરાતમાં પણ એક ચીપ માટેનું સ્ટે આવી રહ્યું છે. તો આ તમામ માટે હવે જીતનરામ માઝીનો હવાલો સોંપવામાં આવ્યો છે. એના સાથે સાથે
સાથે જો આપણે બિહારની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક વિચાર એવો બી છે કે બિહારથી માઇગ્રેશન કમ થાય, બિહારમાં વધુ ને વધુ ઇન્ડસ્ટ્રી આવે રાયધા, એના માટે આ કાર્ય થાય અને બિહારથી જીતનરામ માંઝીને MSME નો મંત્રાલય એમને આપવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બિહારની આવી સ્થિતિ બદલાશે, નવા ઉદ્યોગોની સ્થાપના થશે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નવો વેગ મળશે. જી રાજા. આ સાથે વધુ એક અપડેટ આવી છે. શિવરાજસિંહ ચૌહાણને કૃષિ મંત્રાલય આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશથી જેણે સૌથી વધારે લોકોનો પ્રેમ પામ્યો છે, હવે એમને ખેડૂતોનો પણ પ્રેમ પામવાનું છે. એમને એક જે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જવાબદારી છે કૃષિ મંત્રાલય. તો શિવરાજસિંહના સિર પર આ જવાબદારી ગઈ છે સર. બિલકુલ, અને શિવરાજસિંહ ચૌહાણ આના માટે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન આપણે જોઈ શકીએ છીએ, કારણ કે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે મધ્યપ્રદેશના અને લગાતાર એમને શાસન કરીને બતાવ્યું છે. ઘણા બધા ખેડૂતોના જે પ્રશ્ન છે એ શિવરાજસિંહને ખબર છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કૃષિ મંત્રાલય એમને આપીને એક ખૂબ સારું કાર્ય જે છે એ મોદી સરકારે કર્યું છે. અને રાધા, શિવરાજસિંહ ચૌહાણ પાસે ખૂબ મોટો બહોળો અનુભવ છે પ્રશાસન ચલાવવાનો, અને જ્યારે કૃષિ મંત્રાલય એમને આપ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ મોટો વિશ્વાસ શિવરાજસિંહ ચૌહાણ ઉપર રાખ્યો છે. સર, કહી શકાય કારણ કે વિદિશા જે લોકસભા બેઠક છે, વિદિશાથી 8 લાખથી વધારે માર્જિનથી જીતનાર વ્યક્તિ, એટલે કે બહોળા પ્રમાણમાં અહીંયા લોકોનો એમને પ્રેમ તો મળ્યો છે, પરંતુ આ પ્રેમ જ્યારે એમને મળ્યો છે ત્યારે શિવરાજસિંહ ચૌહાણની એક મોટી જવાબદારી થઈ જાય છે. અને આ જવાબદારી એ કે શિવરાજસિંહ ચૌહાણને જ્યારે કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે તો હરિયાણા અને પંજાબમાં ક્યાંક અલગ અલગ જગ્યા પર વિરોધ થઈ રહ્યો છે, તો એ વિરોધને ખાળવા માટે અને સાથે સાથે એ વસ્તુ છે એને ઓછું કરવાની જવાબદારી પણ એમના માથે છે. જી, સમાચાર એ પણ છે કે શિવરાજસિંહને બીજું આપ્યું છે ગ્રામ્ય વિકાસનું પણ એક, એટલે ટૂંકમાં એક કેબિનેટના બે વિભાગો આપવામાં આવ્યા છે. તેમાં શિવરાજસિંહ ચૌહાણને ગ્રામ્ય પંચાયત વિકાસનું પણ એક ખાતું સોંપવામાં. શિવરાજસિંહના માથે વધુ એક જવાબદારી ગ્રામ્ય પંચાયત અને વિકાસ. જી સર. અને સૌથી મોટા સમાચાર કે નિર્મલા સીતારમણ વિત્ત મંત્રી બનેલા રહેશે, યથાવત છે. અને એ બહુ મહત્વપૂર્ણ આ એટલે કહેવાય છે કારણ કે નિર્મલા સીતારમણને એક મોટો અનુભવ છે ભારતની અર્થવ્યવસ્થાને નજીકથી જોવા માટે. ભલે ચુનાવ ના લડ્યા પણ એ મિનિસ્ટર યથાવત રાખવા માટે જ અને નાણામંત્રી તરીકે યથાવત રાખવા માટે જ એમને શપથ અપાઈ હતી. કારણ કે જે ભારત આજે જે ત્રીજી મોટી ઇકોનોમી બનવા જઈ રહી છે ત્યારે આ સીતારમણનો રોલ ખૂબ મોટો છે. મોટા સમાચાર આવી રહ્યા છે હાઉસિંગ અને જે અર્બન અફેર્સ છે એનું કેબિનેટ. બિલકુલ, મનોહરલાલ ખટ્ટરને એડિશનલ આપવામાં આવ્યું છે. આપણે બતાવી ચૂક્યા છે કે અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ એમને આપેલું છે અને એ ખૂબ મોટી વાત છે, એમને મળ્યું છે. આપણે વાત નિર્મલા સીતારમણની કરતા હતા કે જ્યારે નિર્મલા સીતારમણને એ ખબર છે કે ભારતની ઇકોનોમીનો ગ્રાફ ક્યાં જઈ રહ્યો છે, જીડીપી કેવી રીતે જઈ રહી છે, મધ્યમ વર્ગને શું પરેશાનીઓ છે, ટેક્સનું કલ્ચર જે ભારતે ડેવલપ કર્યું છે એની અંદર શું સુધારા કરવા જોઈએ. કારણ કે લગાતાર શાસન એમને કર્યું છે, અનેક લોકોને એ મળ્યા છે અને 2 વાર બજેટ પેશ કરી ચૂક્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક નિર્મલા સીતારમણને આ હોદ્દો આપવાના પાછળ એક સૌથી મોટો રીઝન એ છે કે ભારતને જો ત્રીજી મોટી ઇકોનોમી અર્થવ્યવસ્થા બનાવવાની હોય તો તાત્કાલિક કામ શરૂ કરવું પડશે અને તાત્કાલિક કામ એ શક્તિ શરૂ કરી શકે જે ઓલરેડી એ હોદ્દા ઉપર પહેલા હતો. જીરાજા. એટલે જેવી રીતે નિર્મલા સીતારમણને ફરી એકવાર સોંપવામાં આવ્યું છે અને મોદી સરકારને આપણે હંમેશા જોતા હોઈએ છીએ, તેમના દ્વારા વાતો કરવામાં આવે છે કે અર્થવ્યવસ્થા તેની આગળ લાવવા માટે સતત પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે આ પ્રયાસો વધુ સારી રીતે કઈ રીતે થઈ શકે તેના માટે નિર્મલા સીતારમણ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. એટલે કે નિર્મલા સીતારમણ પર ફરી એકવાર વિત્ત મંત્રાલય એટલે કે નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે અને દેશ વિદેશમાં તેમના દ્વારા જે રીતે જવાબ આપવામાં આવે છે, જે રીતની તેમની કામગીરી છે એ બહુમૂલ્ય કામગીરીને ફરી એકવાર બિરદાવવામાં આવી છે અને આ કામગીરીને મોદી સરકાર, મોદી ગવર્મેન્ટ દ્વારા બિરદાવવામાં આવી છે. એટલા માટે ફરી એકવાર તેમના માથે આ નાણાં મંત્રાલયની જવાબદારી નિર્મલા સીતારમણ માથે મૂકવામાં આવી છે. કારણ કે આ ખૂબ વધારે મહત્વનું થઈ જાય છે. દેશનો ગ્રોથ કઈ રીતે કરવો, જીડીપીનો ગ્રોથ આગળ સતત કઈ રીતે વધારવું, એટલે આ તમામની વચ્ચે વધુ એક મહત્વની વાત એ થઈ જાય છે કે નિર્મલા સીતારમણના માથે જ્યારે આ જવાબદારી સોંપવામાં આવી છે તો આ જવાબદારી ખૂબ વધારે અહેમ થઈ જાય છે. કારણ કે જીડીપી, દેશનો ગ્રોથ, સૌથી મોટી અર્થવ્યવસ્થા અને બધી જ જવાબદારી નિર્મલા સીતારમણ ની પાસે મૂકવામાં આવી છે. આપણી સાથે દેવનાથ પાંડે પણ છે. જે પ્રકારની અત્યારે હાલ માહિતી આવી રહી છે देवनाथ, निर्मला सीतारमण और साथ में कई सारे ऐसे मंत्री हैं जिनके पास एक जवाबदारी दी गई है जिनको बिल्कुल साफ तौर से अब एक एक कर सबके नाम पर मुहर लग रही है. जिस नाम का इंतजार हम कर रहे थे
वो लगातार अब नाम निकलकर सामने आ रहे हैं। हरियाणा के मुख्यमंत्री मनोहर लाल खट्टर को अब ऊर्जा मंत्री बनाया गया है, ऊर्जा मंत्रालय उन्हें सौंपा गया है। रेल मंत्री अश्विनी वैष्णव को एक बार फिर से रेल मंत्रालय दिया गया है और कृषि मंत्रालय या वित्त मंत्रालय की हम बात करें तो निर्मला सीतारमण को दिया गया है। तो एक एक करके सभी जानकारियां निकलकर सामने आ रही हैं और साफ तौर से जिस तरह से अभी चर्चा की जा रही थी कि मनोहर लाल खट्टर हो या फिर शिवराज सिंह चौहान हो, ऐसे कई मुख्यमंत्री हैं, कई राज्यों के मुख्यमंत्री रह चुके हैं। उस राज्य को पूरी तरह से उस राज्य के नब्ज को अगर कहीं समझने की कोशिश करते हैं, समझते हैं, तो उन्हें वो मंत्रालय देकर कहीं ना कहीं आने वाले समय में या फिर इन 5 सालों में कैसे, चाहे वो खेडूतों की हम बात कर लें या फिर हम गरीबों की बात कर लें या फिर और किसी भी मुद्दे को लेकर देखें, तो उसके नब्ज की अच्छी पहचान उस मंत्री को है और यही सोचकर या फिर यही सलाह मशवरा लेकर उन्हें वो मंत्रालय दिया जा रहा है। तो एक एक कर सबके नाम निकलकर सामने आ रहे हैं और खास तौर से हम देखें वित्त मंत्री की बात कर निर्मला सीतारमण की, तो उन्हें पहले से ही आका जा रहा था कि निर्मला सीतारमण को ही ये मंत्रालय दिया जा सकता है और गृह मंत्री अमित शाह को भी वही मंत्रालय दिया जा सकता है। ये बात भी पहले से ही आकलन की जा रही थी। तो ये सारे नाम वही निकलकर सामने आ रहे हैं, लेकिन अभी ये वो मंत्रालय है जिनकी तो राजनाथ सिंह ने संरक्षण मंत्रालय આપવામાં આવ્યું છે અને આ સાથે નેતાઓને અહેમ ખાતાઓ સોંપવામાં આવ્યા છે, તેમાં તમામના માથે એક મહત્વની જવાબદારી. જી પ્રદીપ. બિલકુલ રાધા, જીતનરામ માંઝી જે છે જેમને એમએસએમઈ ખાતું આપવામાં આવ્યું છે, મંત્રાલય આપવામાં આવ્યું છે, તેની સાથે સાથે શોભા કરંદલાજે જે છે કે જેમને તેમની સાથે રાજ્ય કક્ષાના મંત્રીની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. જી તો એક બાદ એક અપડેટ આવી રહી છે. ગજેન્દ્રસિંહ શેખાવતને લઈને પણ એક સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય આપ્યું છે, એટલે કે કલ્ચર અને ટુરિઝમ મિનિસ્ટર ગજેન્દ્રસિંહ શેખાવતને આ ખૂબ મોટું મંત્રાલય અને જવાબદારી એમને આપી છે. ભારતને ટુરિઝમ ક્ષેત્રે સૌથી વધુ આગળ વધવા માટે ગજેન્દ્રસિંહ શેખાવતને આ મંત્રાલય આપવામાં આવ્યું છે. એમની કાર્યકુશળતા જોઈ, એમનું મેનેજમેન્ટ જોઈને આ કામ એમને સોંપવામાં આવ્યું છે, એટલે ખૂબ સારી બાબત ગજેન્દ્રસિંહ શેખાવતને આપણે કહી શકીએ છીએ. પિયુષ ગોયલને વાણિજ્ય મંત્રાલય એમને આપવામાં આવ્યું છે. ચિરાગ પાસવાનને યુવા અને ખેલ મંત્રાલય આપવામાં આવ્યું છે. જે બધા જ લોકો વિચારતા હતા કે ચિરાગ પાસવાનના શું મળશે, તો એમને ખેલ યુવા મંત્રાલય આપવામાં આવ્યું છે, જે અનુરાગ ઠાકુર પહેલા પાસે હતું. નવી એક બ્રેકિંગ આવી ગઈ છે, શ્રમ મંત્રાલય આપવામાં આવ્યું છે મનસુખભાઈ માંડવિયાને, એટલે લેબર મિનિસ્ટ્રી જે છે મનસુખભાઈ માંડવિયામાં આપવામાં આવી છે. અને ધર્મેન્દ્ર પ્રધાનને આપ્યું છે શિક્ષણ મંત્રાલય આપ્યું છે, એટલે શિક્ષા મંત્રી બન્યા છે ધર્મેન્દ્ર પ્રધાન, જે ભારતની નવી શિક્ષણ નીતિ આવી રહી છે એના માટે કામ કરશે. અને કિરણ રિજિજુજીને સંસદીય બાબતોના મંત્રી આપવામાં આવ્યું છે. ખૂબ મોટી વાત એમને આપ્યું છે. અને જેપી નડ્ડાને આપ્યું છે આરોગ્ય મંત્રાલય, એટલે જે મનસુખભાઈ માંડવિયા પાસે જે મંત્રાલય હતું એ જેપી નડ્ડાને આપવામાં આવ્યું છે. આરોગ્ય ક્ષેત્રે ભારત ખૂબ આગળ વધે, મેડિકલ ટુરિઝમ થાય, દરેક જગ્યાઓ ઉપર સારામાં સારા હોસ્પિટલ હોય, ડોક્ટરોની નિમણૂક સારી જગ્યા થાય, હાઈ ટેકનોલોજીમાં લોકોને સારામાં સારો જે આરોગ્ય ક્ષેત્રે એમને સારું આરોગ્ય મળે, સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થાઓ ઊભી થાય, એમના માટે જે છે એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને સૌથી મોટી જવાબદારી આપવામાં આવી છે. એટલે મનસુખ માંડવિયાને ખૂબ મોટી જવાબદારી શ્રમ મંત્રાલય આપવામાં આવ્યું છે, જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય આપવામાં આવ્યું છે, અને ચિરાગ પાસવાનને જે આપણે વાત કરી એ યુવા અને ખેલ મંત્રાલય આપવામાં આવ્યું છે. એટલે કે આગામી સમયમાં 2036માં ઓલિમ્પિક ભારતમાં થવા જોઈએ, આ એક સંકલ્પ લીધું હતું. એના માટે એક યુવા મિનિસ્ટરની જરૂરત હતી અને એ યુવા મિનિસ્ટર હવે ચિરાગ પાસવાન છે. એટલે ચિરાગ પાસવાનના શિરા જવાબદારી સોંપવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, સાથે વિત્ત મંત્રાલય, નાણાં મંત્રાલય, એટલે કહી શકાય બધા જ જે મંત્રાલયો છે એ મંત્રાલય ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે જ રાખવા માંગતી હતી. 2019ના જે મંત્રીમંડળ છે, મંત્રીમંડળની વાત કરીએ તો એ મંત્રીમંડળ વધારે સ્ટ્રોંગ હતું, પરંતુ 2024નું જે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળ હજુ વધારે સ્ટ્રોંગ બનાવવાના આ વખતે મોદી સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને જે પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવ્યા છે, નિર્મલા સીતારમણ ફરી એકવાર એ જ મંત્રાલય આપવામાં આવ્યું છે, એટલે કે તેમની જે કામગીરી હતી એ કામગીરીને બિરદાવવામાં આવી છે. મનસુખ માંડવિયાને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને વધુ એક અપડેટ છે. જે પિયુષ ગોયલને વાણિજ્ય મંત્રી બનાવવામાં આવ્યો છે, સાથે રામમોહન નાયડુને વાણિજ્ય અને ઉડ્ડયન વિભાગના મંત્રી જે છે તેમને જવાબદારી આપવામાં આવી છે.
પિયુષ ગોયલ કે જેમને બહોળો અનુભવ છે અહીંયા લોકોની સેવા અને મદદ કરવાનો, જેમના ખાતામાં વખતે જેમને વાણિજ્ય મંત્રાલય આપવામાં આવ્યું છે અને આ સાથે સ્વતંત્ર હવાલો પણ આપવામાં આવ્યો છે, એટલે કે આ વધુ એક મહત્વની અપડેટ થઈ જાય છે. અને મોદી સરકારમાં અત્યાર સુધી સૌ કોઈની નજર હતી પોર્ટફોલિયોની વહેંચણી પર. પોર્ટફોલિયોની વહેંચણીમાં કોના ખાતે કયું, કોના ભાગે કયું ખાતું જાય છે, એમાં ગુજરાત ફર્સ્ટની આ ટીવી સ્ક્રીન પર આપ નામ જોઈ રહ્યા છો. મોદી સરકાર 3.0 નું મંત્રીમંડળ, ગૃહમંત્રી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે ફરી એકવાર એમનું નામ રિપીટ થયું છે, એમની કાર્યશૈલીને બિરદાવવામાં આવે છે આ પદ આપીને મોદી સરકાર દ્વારા. આ સાથે અમિત શાહનું નામ ગૃહમંત્રી તરીકે છે અને નીતિન ગડકરી કે જેમના દ્વારા માર્ગ પરિવહનને લઈને કામગીરી કરવામાં આવી હતી. આમાં સૌથી મોટા સમાચાર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને દેશનું સૌથી મોટું મંત્રાલય, સૌથી મહત્વનું મંત્રાલય, આરોગ્ય મંત્રાલયનું કેબિનેટ આપવામાં આવ્યું છે. આ ખૂબ મોટા સમાચાર. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ હવે દેશના આરોગ્ય મંત્રી હશે. અત્યાર સુધી મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રી હતા, પરંતુ હવે માંડવિયાને શ્રમ મંત્રાલય, જ્યારે જેપી નડ્ડાને દેશનું સૌથી મોટું મહત્વનું ખાતું, આરોગ્યનું ખાતું જેપી નડ્ડાને આપવામાં આવ્યું છે. આ ખૂબ મોટા સમાચાર. રાજનાથસિંહ દેશના રક્ષા મંત્રી, અમિતભાઈ શાહ દેશના ગૃહમંત્રી રહેશે, જ્યારે નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રાલય આપવામાં આવ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાનને દેશના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. અને સૌથી મોટા સમાચાર, દિગ્ગજ નેતા, મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર એવા શિવરાજસિંહ ચૌહાણને ફરી એક વખત કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે, મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. અને સાથોસાથ જે ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રાલય છે એ આપવામાં આવ્યું છે. મોદી સરકારના આ ચહેરાઓ ખૂબ મહત્વના રહેશે. સર્વાનંદ સોનોવાલને શિપિંગ મિનિસ્ટ્રી અપાઈ છે, જહાજ રાની મંત્રાલય એમને આપવામાં આવ્યું છે. અસમથી આવે છે, અનુભવ છે, અસમ રાજ્યના એકવાર મુખ્યમંત્રી બી રહી ચૂક્યા છે, એટલે સર્વાનંદ સોનોવાલને એકવાર શિપિંગ મિનિસ્ટ્રી ફરી એક સારા વ્યક્તિને ઉપર આપવામાં આવી છે. મનસુખભાઈ માંડવિયા શિપિંગ મિનિસ્ટ્રી રહી ચૂક્યા છે અને હવે ભારતના નવા જે છે સર્વાનંદ સોનોવાલ છે. બિલકુલ. અન્નપૂર્ણા દેવી મહિલા મંત્રાલય, ખાસ કરીને જે બાળ વિકાસ મંત્રાલય હોય છે, અત્યાર સુધી સ્મૃતિ ઈરાની જે મંત્રાલય સંભાળતા હતા કારમી હાર બાદ, અન્નપૂર્ણા દેવી છે એમને આ બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. દેશનું ખૂબ મહત્વનું મંત્રાલય છે, કારણ કે બાળકોના સ્વાસ્થ્યથી લઈ અને અભ્યાસ સુધીની જે બાળ વિકાસ મંત્રાલય છે એ અન્નપૂર્ણા દેવીને સોંપવામાં આવ્યું છે. રાધા, બિલકુલ, અન્નપૂર્ણા દેવીને આ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જેવું નામ તેવું હવે તેમના દ્વારા કામ કરવામાં આવે તેવી આશા અહીંયા મોદી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે, મોદી સરકારના મંત્રીમંડળ દ્વારા. અન્નપૂર્ણા દેવી અને જે પ્રકારનું તેમને જવાબદારી સોંપવામાં આવી છે, આ બંને વસ્તુ ક્યાંક સિમિલર થતું દેખાઈ રહ્યું છે. એમના નામ પ્રમાણે એમનું કામ, એ પ્રકારની જવાબદારી સોંપાઈ છે અને આ સાથે જ મહત્વની જવાબદારી જે અલગ અલગ રીતે સોંપવામાં આવી છે, તમામ એક બાદ એક અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે, કારણ કે આ વખતેનું મંત્રીમંડળ એ ખૂબ વધારે મજબૂત બનાવવાના તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. જેપી નડ્ડાને શિરે જે જવાબદારી સોંપવામાં આવી છે, જવાબદારી પણ ખૂબ વધારે મહત્વની થઈ જાય છે, કારણ કે દેશની જનતાને સૌથી મોટા મહત્વના સમાચાર. અને આ સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના વોર રૂમથી બઝર વાગ્યું, એટલે કે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. બિલકુલ રાધા, અને જે દર્શકો અત્યારે જસ્ટ આપણા સાથે જોડાયા છે એમને આપણે બધી વસ્તુ એકવાર ફરી બતાવી દઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક કેબિનેટ બની ચૂકી છે અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે, જેપી નડ્ડા આરોગ્ય મંત્રી છે, સી.આર. પાટીલ જલશક્તિ મિનિસ્ટર છે, મનસુખભાઈ માંડવિયાને શ્રમ મંત્રાલય આપવામાં આવ્યું છે અને ચિરાગ પાસવાનને યુવા અને ખેલ મંત્રાલય એમને આપવામાં આવ્યું છે. ખૂબ મોટી ફાળવણી થઈ રહી છે, ખૂબ મોટા મંત્રાલયો આપવામાં આવી રહ્યા છે. રાધા, નવા અપડેટ શું છે? આરોગ્ય મંત્રાલય જેપી નડ્ડાને આપવામાં આવ્યું છે, સી.આર. પાટીલને જલશક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. સૂચના અને પ્રસારણ જે છે, ખાસ કરીને મીડિયાને લાગતી બાબતો, ફિલ્મને લાગતી બાબતો જે છે એ અશ્વિની વૈષ્ણવને મળે. વધુ એક અપડેટ એ છે, ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ ખાતું આપવામાં આવ્યું છે, એટલે કે તેમના શિરે આ જવાબદારી સોંપવામાં આવી છે. અને આ સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું અને મહત્વના સમાચાર, ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યા છે. પર્યાવરણ મંત્રી ખાતું સર તેમને સોંપવામાં આવ્યું છે. બિલકુલ, ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. શ્રીપાદ નાયક અને મનોહરલાલ ખટ્ટર એમને જે છે આવાસ અને શહેરી વિકાસનું મંત્રાલય એમને આપવામાં આવ્યું છે. સાથે સાથે જો આપણે વાત કરવામાં આવે તો જે નવા મિનિસ્ટર જે છે એમને
તરત તાત્કાલિક આપણું મંત્રાલય જોઈન કરી અને કાર્ય કરવાની આદેશ બી અપાઈ ગયા છે. કિરણ રિજિજુને સંસદીય કાર્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. બિલકુલ કિરણ રિજિજુએ ખૂબ મોટો એમને મંત્રાલય આપ્યું છે. સંસદીય કાર્યપ્રણાલી જે મિનિસ્ટર જોઈએ છે, પાર્લિયામેન્ટરી બોર્ડ જે જોઈએ છે, એ કિરણ રિજિજુને આપવામાં આવ્યું છે. કિરણ રિજિજુ એક એવા નેતા જેમને વહીવટનો, પ્રશાસન અને પાર્લિયામેન્ટરી રિલેટેડ જે બાબતો છે એમનો ખાસો સારો અનુભવ છે. એક વખતે એ ગૃહ રાજ્યમંત્રી બી રહી ચૂક્યા છે અને એના કારણે એમને આ એક બીજો મહત્વનો જે મંત્રાલય છે એ કિરણ રિજિજુને આપવામાં આવ્યું છે. રાજા, એના સાથે જો આપણે વાત કરવામાં આવે તો ઉર્જા મંત્રી તરીકે મનોહરલાલ ખટ્ટરનું નામ છે. ઉર્જા અને શહેરી વિકાસ આ બંને મિનિસ્ટ્રી જે છે એ મનોહરલાલ ખટ્ટરને આપવામાં આવી છે. બિલકુલ, મનોહરલાલ ખટ્ટરની વાત કરીએ તો નાનપણથી જ તેઓ પોલિટિક્સમાં વધારે, જ્યારે તેઓ સ્કૂલમાં હતા, કોલેજમાં હતા, પોલિટિક્સમાં વધારે ઇમ્પોર્ટન્ટ તેઓ ભાગ ભજવતા હતા અને ત્યારબાદ તેઓ બીજી વખત આ મંત્રી પદના શપથ લીધા છે અને ફરી એકવાર તેમના શિરા જવાબદારી સોંપવામાં આવી છે મનોહરલાલ ખટ્ટરને, કે જેમને 2 મંત્રાલય એક સાથે આપવામાં આવ્યા છે. એટલે કે એક જવાબદારી આપવામાં આવી, સાથે બીજી જવાબદારી પણ આપવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવને સૂચના અને પ્રસારણ મંત્રાલય આપવામાં આવ્યું છે. અશ્વિની વૈષ્ણવની જે જવાબદારી હતી, વધુ એક તેમને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રહલાદ જોશીને આપણે જો વાત કરીએ તો એમને ઉપભોક્તા મિનિસ્ટર બનાવાયા છે. ગ્રાહક સુરક્ષાના રિલેટેડ જે બધા વ્યવસ્થાઓ છે, જે વિભાગો છે, એમના વડા તરીકે ઉપભોક્તા મિનિસ્ટર જે છે એ બન્યા છે. એના સાથે જો આપણે વાત કરીએ તો કૃષિ મંત્રાલય, જે ભારતનું સૌથી જટિલ, સૌથી મોટું અને સૌથી ચેલેન્જિંગ મિનિસ્ટ્રી જે છે તો એ કૃષિ વિભાગ છે, કૃષિ મંત્રાલય છે. ખેડૂતોના પ્રશ્નો હોય, ખેડૂતોના આંદોલન હોય, MSPની પ્રાઇઝિંગ હોય, એ બધા જ જવાબદારીઓ જે છે એ શિવરાજસિંહ ચૌહાણ એકવાર ફરી. અને જ્યોતિરાદિત્ય સિંધિયા ઘણી વારથી આ રાહ જોવાતી હતી કે જ્યોતિરાદિત્ય સિંધિયાને શું મળશે. એમને ટેલિકોમ મિનિસ્ટ્રી મળી છે. પહેલા એ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા અને હવે એ ટેલિકોમ મિનિસ્ટર બન્યા છે. ખૂબ મોટી જવાબદારી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ મોટો વિશ્વાસ રાખ્યો છે અને એમને ટેલિકોમ મિનિસ્ટ્રી આપી છે. સ્પેક્ટ્રમની વાત હોય કે 5G દરેક ગામે ગામ પહોંચાડવાની વાત હોય, એ બધા જ કામો હવે જ્યોતિરાદિત્ય સિંધિયાને કરવાના છે. ટેલિકોમ મિનિસ્ટ્રી ખૂબ મોટી મિનિસ્ટ્રી છે, દૂરસંચારની મિનિસ્ટ્રી છે અને એના લાગતા બધા જ કાર્યો જે છે એ હવે જ્યોતિરાદિત્ય સિંધિયા કરશે. એના સાથે સાથે કુમારસ્વામી ને ભારી ઉદ્યોગોના મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. એ બી એક મોટી બાબત છે. કુમારસ્વામી જે છે એ પૂર્વ પ્રધાનમંત્રી HD દેવેગૌડાના પુત્ર છે અને એ કર્ણાટકથી આવે છે. એમને કાલે શપથ લીધી હતી અને એમને ખૂબ મોટું મંત્રાલય, ખૂબ મોટી જવાબદારી એમને આપવામાં આવી છે. એના સાથે સાથે જો આપણે વાત કરીએ, S જયશંકર વિદેશ મંત્રી, વિદેશોમાં ભારતનો પરચમ લેવાવાળા, વિદેશમાં ભારતનો તિરંગાનું માન સન્માન વધારનાર જે મિનિસ્ટર છે S જયશંકર, એ વિદેશ મંત્રી તરીકે યથાવત છે. એમની કૂટનીતિ, એમની વિદેશ નીતિના વખાણ આખું વિશ્વ કરે છે. વિશ્વના દરેક દેશોના વડા જે છે એ બિલકુલ બાય ફેસ, બાય નેમ અને એમનો નંબર જે છે S જયશંકરનો એ એમના સ્પીડ ડાયલમાં હોય છે એવું કહેવાય છે. જ્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું ત્યારે મહત્વની ભૂમિકા એમને મજા છે. એક નવી ન્યૂઝ આવી છે, હરદીપ પુરીને પેટ્રોલિયમ મંત્રી આપવામાં આવ્યું છે. હરદીપ પુરી, ખૂબ જ મોટા સમાચાર. હરદીપ પુરી ને પેટ્રોલિયમ મિનિસ્ટ્રી આપવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રાલય જે છે હરદીપસિંહ પુરીને આપવામાં આવી છે. એક સમય નાગરિક ઉડ્ડયન મંત્રી રહી ચૂક્યા છે હરદીપસિંહ પુરી અને હવે જેમને પેટ્રોલિયમ મિનિસ્ટ્રી એમને આપવામાં આવી છે. ખૂબ મોટું મંત્રાલય કહેવાય. પેટ્રોલિયમ પ્રોડક્ટ અને પેટ્રોલિયમથી સાથે ઈંધણ જે છે એના રિલેટેડ બધી જ વ્યવસ્થાઓના જવાબદારી એમને આપવામાં આવી છે. એના સાથે સાથે આપણે જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કેબિનેટ જે કાર્યકુશળતામાં અગ્રણી હશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કેબિનેટ જેમને ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 24/7 કામ કરવાનું છે, 365 ડેઝ કામ કરવાનું છે,
માઇલસ્ટોન પૂરા કરવા પડશે, ડેડલાઇન નક્કી કરવાની આવે છે, કન્ટિન્યુઅસ ફોલોઅપ રાખવા પડશે અને ખડે પગ રહીને કામ કરવા માટે આ બધા જ લોકો તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોદી 3.0 ની સરકાર બની ગઈ છે. પહેલી મીટિંગ થઈ ગઈ છે. 100 દિવસનો એજન્ડા અપાઈ ગયો છે. કાલે બધાને આપણો વિભાગ મંત્રાલય જોઈન કરવાનું છે અને કાલથી જ કાર્ય શરૂ કરી દેવાના છે. આ આદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી અપાઈ ગયા છે. ખૂબ મોટી ન્યૂઝ. ભારત દેશ માટે આટલી ફાસ્ટ કેબિનેટ બનીને જે કાર્ય કરવાની જે વાત છે એ ઇતિહાસમાં પ્રથમ વખત થાય છે. બાકી ચૂંટણીના રિઝલ્ટ આવે છે પછી ઘણો સમય થઈ જાય છે સરકાર બનવામાં અને એના બાદ મંત્રાલયો ફાળવવામાં બી મહિનાઓ નીકળી જતા હતા. આજે આ બધા જ કામ વિધિન 48 અવર્સ, વિધિન 24 અવર્સ ખાતાની ફાળવણી થઈ ગઈ છે. વિધિન 48 અવર્સ બધા જ લોકો ઓફિસમાં જોઈન થઈ જશે અને કામ શરૂ થઈ જશે. આ કાર્યકુશળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છે. વધુ એક નવી બ્રેકિંગ ન્યૂઝ સાથે. રાધા, શું છે નવી બ્રેકિંગ ન્યૂઝ? આ સાથે ફટાફટ બધાને એ પણ જણાવી દઈએ દર્શક મિત્રોને કે કોને કયું ખાતું આપવામાં આવ્યું છે તમામને. અમિત શાહ કે જેમને ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું, રાજનાથસિંહ ને રક્ષા મંત્રાલય, એસ જયશંકર વિદેશ મંત્રાલય, નીતિન ગડકરી સડક પરિવહન મંત્રાલય, અશ્વિની વૈષ્ણવ સૂચના પ્રસારણ મંત્રાલયની સાથે રેલ મંત્રાલય આપવામાં આવ્યા છે. એટલે કે બે જવાબદારી એમને એક સાથે સોંપવામાં આવી છે. શિવરાજસિંહ ચૌહાણને આ વખતે કૃષિ મંત્રાલય આપવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણને એ જ વિત્ત મંત્રાલય એટલે કે નાણાં મંત્રાલય તેમને આપવામાં આવ્યું. મનોહરલાલ ખટ્ટરને ઉર્જા શહેરી વિકાસ મંત્રાલય અપાયું છે. સી.આર. પાટીલને જલશક્તિ મંત્રાલય અપાયું છે. મનસુખ માંડવિયાને શ્રમ મંત્રાલય આપવામાં આવ્યું છે. જે.પી. નડ્ડા સ્વાસ્થ્ય મંત્રાલય, ચિરાગ પાસવાન ખેલ મંત્રાલય, અન્નપૂર્ણા દેવી મહિલા એવં બાલ વિકાસ મંત્રાલય, કિરણ રિજિજુને સંસદીય કાર્ય મંત્રી અહીંયા સોંપવામાં આવ્યું છે. રામમોહન નાયડુને ઉડ્ડયન મંત્રાલય સોંપાયું છે અને સર્બાનંદ સોનોવાલને પોર્ટ શિપિંગ મંત્રાલય સોંપાયું છે. આ સાથે શાંતનુ ઠાકુરને પોર્ટ શિપિંગ મંત્રાલય અપાયું છે અને એચ.ડી. કુમારસ્વામી ભારે ઉદ્યોગ મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે. સર, ઝડપથી આ તમામ અપડેટ આપી દીધી. બિલકુલ, અને આ જ અપડેટ આપ સૌ ઇંતજારમાં હતા કે કેવી રીતે કોને કયું વિભાગ આવશે. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, પણ આ વિરામ ફક્ત ને ફક્ત ટીવી ઉપર રહેશે. 10 સેકન્ડમાં ફરી પાછા મળીશું, પણ ડિજિટલ ઉપર અમારું લાઈવ સતત ચાલુ રહેશે. આપનું માનીતું નીલાયન હવે બની ગયું છે વધારે આધુનિક. હવે નીલાયન છે નેનો ટેકનોલોજીની શક્તિ સાથે. તો અપનાવો. સૌથી મોટી જવાબદારી છે અને બિહારની જે જનતાએ મોદી ઉપર વિશ્વાસ રાખીને જે આશીર્વાદ આપ્યા છે એના કારણે જ આ એક ખૂબ સારી બાબત આપણે કહી શકીએ કે બિહાર રાજ્યને બી મોટા ખાતાઓની ફાળવણી થઈ છે. રાધા, એક નવી બ્રેકિંગ ન્યૂઝ લઈને તમે આવ્યા છો. સર, ગિરિરાજસિંહને કાપડ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. એટલે કે ગિરિરાજસિંહ માટે પણ આ મહત્વની જવાબદારી કાપડ મંત્રાલય તમને સોંપવામાં આવ્યું. બિલકુલ, એટલે ટેક્સટાઇલ મિનિસ્ટર જે એક સમયે દર્શના જરદોશ પાસે હતો અને એ ટેક્સટાઇલ મિનિસ્ટ્રી હવે ગિરિરાજસિંહને આપવામાં આવી છે. ફરી એક બિહારના ચહેરાને એક મોટું મંત્રાલય આપવામાં આવ્યું છે. કુલ મલાવીને બિહારને સ્પેશિયલ સ્ટેટસની જે વાત થતી હતી, બિહારને વિકસિત કેવી રીતે બનાવવું છે, બિહારથી માઇગ્રેશન કેવી રીતે કમ થાય, એના માટેના પ્રયાસ છે અને એના કારણે જ ગિરિરાજસિંહને એકવાર ફરી મોટી જવાબદારી એમને આપવામાં આવી છે. રાધા, વધુ કોઈ જાણકારી લઈને શું નવી જાણકારી છે આપને પાસે? ચિરાગ પાસવાનને ખાદ્ય અને પુરવઠાનું મિનિસ્ટ્રી બી એમને આપવામાં આવ્યું છે. એટલે યુવક અને ખેલ સાથે ખાદ્ય અને પુરવઠાનું મિનિસ્ટ્રી. સર, ચિરાગ પાસવાનને બે જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે જે રીતે આપણે વાત કરતા હતા, ચિરાગ પાસવાન એક યુવા ચહેરો છે અને તેને યુવાઓને લગતી આ જવાબદારી સોંપવામાં આવી છે અને ખાદ્યને લગતી પણ એક જવાબદારી સોંપવામાં આવી. એટલે આ તમામ જે જવાબદારી સોંપવામાં આવી છે, જે નેતાઓ દ્વારા અત્યાર સુધી મહત્વની અને ઉમદા કામગીરી કરવામાં આવી, તે નેતાઓ એટલે કે દિગ્ગજ નેતાઓને ફરી એકવાર તેમના જે કાર્યશૈલી છે એ વધારવામાં આવી છે મોદી સરકાર દ્વારા. અને જે રીતે મંત્રીમંડળ નક્કી થઈ રહ્યું છે, મંત્રીમંડળ પરથી લાગી રહ્યું છે કેમ કે આટલા ટૂંકા સમયમાં આટલું મજબૂત મંત્રીમંડળ મૂકવું એક મહત્વની વાત થઈ જાય છે. કારણ કે આ મંત્રીમંડળ દ્વારા હવે કેટલી મજબૂતાઈથી કામ કરવામાં આવશે એના પર સૌ કોઈની નજર છે અને એટલી મજબૂતાઈથી કામ કેવી રીતે કરવામાં આવે છે ત્યાં પણ સૌ કોઈની નજર છે. કેમ કે થોડી જ ઘડીઓ ગણાતી હતી અને ઘડીઓમાં સૌ કોઈના નામનું આખું લિસ્ટ આવી જવું એ પણ એના માટે એક બહુ મોટી વાત કહી છે. બિલકુલ, અને અન્નપૂર્ણા દેવીની જો આપણે વાત કરાય તો મહિલા અને બાલ વિકાસનું મંત્રાલય આપવામાં આવ્યું છે. જે સ્મૃતિ ઈરાની પાસે એક સમય હતું, હવે અન્નપૂર્ણા દેવી ઉપર આ વિશ્વાસ મુકાયો છે. મહિલા અને બાલ વિકાસ કેવી રીતે સારું થાય એના માટે એ પ્રયાસ કરશે. અમિતભાઈ શાહ ગૃહમંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. શિવરાજસિંહને ગ્રામીણ અને પંચાયત વિભાગ બી એમને આપવામાં આવ્યું છે. મનસુખ માંડવિયાને શ્રમ મંત્રી બનાવવામાં આવ્યા છે. મનોહરલાલ ખટ્ટરને 2 મંત્રાલય આપવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવને 2 મંત્રાલયો અત્યારે એમને આપવામાં આવ્યા છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય છે અને સાથે રેલવે મંત્રાલય બી
એમને પાસે જ છે. શિવરાજસિંહને કૃષિ મંત્રીને સાથે સાથે એમને ગ્રામીણ અને પંચાયત વિભાગના મંત્રી બનાવ્યા છે. કિરણ રિજિજુને જે છે એ સંસદીય કાર્યના મંત્રી બનાવ્યા છે. એટલે કુલ મલાવી નિર્મલા સીતારમણની વાત કરીએ તો નાણાં મંત્રી બની ગયા છે. કુલ મલાવીને કેબિનેટ રેડી છે. કામ કાલથી જ ચાલુ કરવું પડશે, વિભાગ જોઈન કરવું પડશે અને રિઝલ્ટ માઇલસ્ટોન અચીવ કરવા પડશે. 100 દિવસનો ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે અને આ જ છે નરેન્દ્ર મોદીની કાર્યકુશળતા, આ જ છે નરેન્દ્ર મોદીની કાર્ય કરવાની ક્ષમતા અને આ જ છે નરેન્દ્ર મોદીની એક સ્ટાઇલ કે કેવી રીતે ફટાફટ કામ કરવાના, ફટાફટ ડિસિઝન લેવાના, ફટાફટ રિઝલ્ટ આપવાના. આ સૌથી મોટી વાત છે. ગુજરાત માટે ખૂબ મોટી વાત એટલે છે કેમ કે CR પાટીલને જલ શક્તિ મંત્રાલય મળ્યું છે. ખાસ કરીને ગુજરાત કેટલું ભાગ્યશાળી છે એની આપણે જો ચર્ચા કરી લઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતી, ગુજરાતથી સાંસદ રાજ્યસભાના JP નડ્ડા આરોગ્ય મિનિસ્ટ્રી એમને મળી છે. એટલે ગુજરાતને સૌથી મોટો ફાયદો આપણે કહી શકીએ છીએ. CR પાટીલ નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હવે જલ શક્તિ મંત્રી એ બન્યા છે. મનસુખભાઈ માંડવિયા શ્રમ મિનિસ્ટર બન્યા છે. થોડીક સમયમાં નીમુબેનનો સમાચાર આપણે તમે આપીશું. એમને ખાતાની ફાળવણીની સૂચના હજી સુધી નથી આવી, પણ આ બધી જ વસ્તુ છે. S જયશંકર ગુજરાતથી સાંસદ છે, રાજ્યસભાના સાંસદ છે, એ વિદેશ મંત્રી છે. એટલે આપણે કહી શકીએ કે ગુજરાતી તરીકે આપણે ગર્વ લેવો જોઈએ કે ગુજરાતના મિનિસ્ટરોને ખૂબ મોટા મંત્રાલયો મળ્યા છે. ગુજરાતના નેતાઓને ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ મોટો વિશ્વાસ એમના ઉપર રાખ્યો છે. ટૂંક જ સમયમાં જો આપણે વાત કરીએ તો ચિરાગ પાસવાન જેના ઉપર બધા લોકોની નજર હતી, એ ચિરાગ પાસવાન LJP થી 5 સાંસદો સાથે આવ્યા. NDA ઘટકદળના એક મુખ્ય સાથી કહી શકાય. એમને 2 મંત્રાલય આપવામાં આવ્યા છે. યુવક અને ખેલ મંત્રાલયને સાથે સાથે ખાદ્ય અને પુરવઠાનો જે મિનિસ્ટ્રી છે એ બી ચિરાગ પાસવાનને આપવામાં આવી છે. બિહારથી વાત કરીએ તો એમના ફાધર જે અત્યારે પ્રદીપ કાચિયા કહી રહ્યા હતા કે એમના ફાધર બી ખાદ્ય અને પુરવઠાના મિનિસ્ટર હતા, તો ચિરાગ પાસવાનને બી એ મિનિસ્ટ્રી એમને બી મળી છે. એના સાથે સાથે જો આપણે વાત કરવામાં આવે તો TDPમાંથી જે સાંસદ છે રામ મોહન નાયડુ એમને એક મહત્વનું ખાતું આપવામાં આવ્યું છે. અને એના સાથે સાથે આપણે જો વાત કરીએ તો એવા મિનિસ્ટરને હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે જેમને ખૂબ મહત્વની જવાબદારી આપી છે. એ છે શિવરાજસિંહ ચૌહાણ. એમને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે અને બીજું એક વિભાગ એમને આપવામાં આવ્યું છે શહેરી વિકાસનું મંત્રાલય બી એમને પાસે છે. એટલે શિવરાજસિંહ ચૌહાણને પાસે જે મુખ્યમંત્રી તરીકેનો જે અનુભવ હતો એ અનુભવ ઉપર સંપૂર્ણ વિશ્વાસ આપ્યો છે. દીક્ષિત, શું છે નવી વાત? બિલકુલ. તો સૌથી મોટી વાત નીમુ બાંભણિયાને એવી વાત આવી રહી છે કે મહિલા અને બાળ વિકાસનો રાજ્ય કક્ષાનો પોર્ટફોલિયો આપી શકાય છે, પરંતુ સત્તાવાર જાહેરાત નથી થઈ. પરંતુ જો ફરીથી એક વખત વાત કરીએ, નીતિન ગડકરી સડક પરિવહન, અજય ટમ્પા અને હર્ષ મલ્હોત્રા, એટલે કે ગડકરીને 2 મંત્રી મળ્યા છે રાજ્ય કક્ષામાં, કારણ કે કામ પણ એટલું છે. S જયશંકર તમે કહ્યું તેમ વિદેશ મંત્રાલય, અશ્વિની વૈષ્ણવ રેલ, રાજનાથસિંહ રક્ષા મંત્રાલય, અમિત શાહ ગૃહ અને સહકારિતા, નિર્મલા સીતારમણને વિત્ત મંત્રાલય બનાવાયા, મનોહરલાલ ખટ્ટરને ઉર્જા મંત્રી અને શહેરી વિકાસ એટલે કે પૂર્વ CM ને મોટી જવાબદારી. તેની સાથે જ તોખત સાહુને શહેરી વિકાસ મંત્રાલયમાં રાજ્ય કક્ષાએ આપવામાં આવ્યું. શ્રીપદ નાઈકને ઉર્જા મંત્રાલયના રાજ્ય કક્ષા મંત્રી બનાવવામાં આવ્યા અને પ્રદીપ વધર શિવરાજસિંહ ચૌહાણને કૃષિ મંત્રાલય મળતાની સાથે જ કૃષિ મંત્રાલયની અંદર આવતા તમામ જે કર્મચારીઓ છે તેમની એક દિલ્હી ખાતે એક મહત્વની બેઠક અત્યારે બોલાવી છે હાલ. બિલકુલ. એટલે શિવરાજસિંહ ચૌહાણ સૌથી સહાયા નીકળ્યા, તાત્કાલિક મિટિંગ બોલાવી લીધી છે અને બધા જ લોકો સાથે મિટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે બધા જ મિનિસ્ટરોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા હતા કે 24 કલાક તમે દિલ્હી છોડીને જશો નહીં, અને 24 કલાકમાં જુઓ કામ શરૂ થઈ ગયું છે ભારત સરકારનું. અને આ બધા આટલા વર્ષોનો જે અનુભવ છે ક્યાંક ને ક્યાંક કામ આવવાનો છે. દીક્ષિત, શિવરાજસિંહ ચૌહાણે જે કાર્ય મધ્યપ્રદેશમાં કર્યું છે એ કાબિલે દાદ છે ને, એના કારણે જ 29માંથી 29 સીટ પૂરી શિવરાજસિંહ ચૌહાણની પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. શિવરાજસિંહ ચૌહાણ એના મુખ્યમંત્રી હતા. મોહન યાદવ અત્યારે મુખ્યમંત્રી છે, પણ એ થોડાક સમય પહેલા આવ્યા છે. લોકોએ જે મત આપ્યા છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશમાં જોઈને આપ્યા છે અને રાજ્યમાં કામ શિવરાજસિંહ ચૌહાણનું જોવામાં આવ્યું છે. એટલે એમને ખાસ જવાબદારી છે. એકવાર ફરી રાધા પાસે જઈશું. રાધા, એકવાર ફરી એકવાર તમે બતાવો કોને પાસે
કઈ મિનિસ્ટ્રી? બિલકુલ સર, એ પહેલા હું એક અપડેટ આપી દઉં કે સુરેશ ગોપી જેમણે કેરળમાં ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખોલાવ્યું, એમને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય સોંપવામાં આવ્યું છે રાજ્યથી. તો મોદી કેબિનેટના જે મંત્રીઓ છે એ મંત્રીઓના જે અત્યાર સુધીના નામ સામે આવી રહ્યા છે, એમાં સૌથી પહેલા નીતિન ગડકરી કે જેમને સડક પરિવહન મંત્રાલય આપવામાં આવ્યું છે, અજય ટમટા અને હર્ષ મલ્હોત્રા પણ એમની સાથે છે. આ સાથે એસ જયશંકર કે જેમને વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે, ખૂબ વધારે માહિર છે તેઓ આમાં. અને સાથે અશ્વિની વૈષ્ણવની વાત કરીએ તો રેલ મંત્રાલય અશ્વિની વૈષ્ણવને આપવામાં આવ્યું છે. રાજનાથસિંહ અને રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જેમાં તેમની માહિરી છે અને ફરી એકવાર તેમના પર એ જ વાતને લઈને વિશ્વાસ મુકાયો છે. અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપાયું છે. નિર્મલા સીતારમણને નાણાં મંત્રી તરીકે ફરી એકવાર તેમના પર વિશ્વાસ મુકાયો. મનોહરલાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય અને સાથે શહેરી વિકાસ મંત્રાલયનું ખાતું સોંપવામાં આવ્યું છે. તોહન સાહુ તેમને શહેરી વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે તેમનું નામ સામે આવ્યું છે. અને શ્રીપદ નાઈક જેમને ઉર્જા મંત્રાલય તરીકે તેમની આ જવાબદારી સોંપાઈ છે અને તેઓ મંત્રી બની રહેશે રાજ્યકક્ષાના. પિયુષ ગોયલને વાણિજ્ય મંત્રાલય સોંપાયું છે. અશ્વિની વૈષ્ણવને ફરી એકવાર વિશ્વાસ કરી અને રેલ મંત્રાલય સોંપાયું છે. અને સૂચના પ્રસારણ મંત્રાલય એટલે કે વધુ એક ખાતું તેમને આપવામાં આવ્યા છે. બે, એક રેલ મંત્રાલયની સાથે સૂચના પ્રસારણ મંત્રાલય. શિવરાજસિંહ ચૌહાણ કે જેમને લઈને હાલ જ આપણે સૌ કોઈ અપડેટ સાંભળ્યા કે જેમને કૃષિ મંત્રાલય સોંપવાની સાથે જ શિવરાજસિંહ ચૌહાણે બેઠક પણ બોલાવી લીધી, એટલે કે હજુ તેમના નામની જાહેરાત થઈ છે અને નામના જાહેરાતની સાથે જ તેમણે બેઠક બોલાવી લીધી. આગામી રણનીતિ તેમના ક્ષેત્રમાં કેવી રહેશે એ રણનીતિને લઈને તેમના દ્વારા ચર્ચા પણ કરવામાં આવશે આ બેઠકમાં. અનેક મહત્વના મુદ્દે ચર્ચા પણ આ બેઠકમાં શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી શકે છે. ધર્મેન્દ્ર પ્રધાનના શિરે એચઆરડી મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. શોભા કરંદલાજે કે જેમને લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાજ્યમંત્રી તરીકે શોભાનું નામ સામે આવ્યું છે. જીતનરામ માંઝી કે જેમને લઘુ ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. નાના નાના જે ઉદ્યોગો હોય છે દેશના અને સૌથી વધારે મહત્વના ઉદ્યોગો આ તમામ થઈ જાય છે અને આ ઉદ્યોગનો મંત્રાલયની તેમને જવાબદારી સોંપાઈ. જીતનરામ માંઝીને લઘુ ઉદ્યોગ, કિરણ રિજિજુ સંસદીય કાર્ય મંત્રીનું કિરણ રિજિજુને જવાબદારી સોંપાઈ છે. કિરણ રિજિજુને અગાઉની જે જવાબદારી આપણે સૌ કોઈ જોઈ હતી. સી.આર. પાટીલ કે જેમને જલશક્તિ મંત્રાલય સોંપવામાં આવી છે. આ જલશક્તિ મંત્રાલય અત્યારે બીજા પાસે હતું પરંતુ હવે એક ખાતું સામે આવી સી.આર. પાટીલ. જો કે સી.આર. પાટીલના નામને લઈને એ પણ વાતો હતી કે સી.આર. પાટીલને ટેક્સટાઇલ મંત્રી બનાવવામાં આવી શકે છે, કારણ કે સુરતથી છે અને સુરતના મજુરા વિસ્તારથી ટેક્સટાઇલ આખો એરિયા શરૂ થઈ જાય છે, પરંતુ સી.આર. પાટીલને જલશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રામમોહન નાયડુ કે જેમને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સોંપાયું છે. આ તરફ ગજેન્દ્રસિંહ શેખાવત સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે તેમનું નામ સામે આવ્યું છે, ગજેન્દ્રસિંહ શેખાવતનું. સાથે સુરેશ ગોપી કે આજ સવારથી જ આપણે સૌ કોઈ સમાચાર સાંભળતા આવ્યા છીએ. સુરેશ ગોપી કે જેઓ રાજીનામું આપી દેશે, આગળ નહીં કન્ટિન્યુ કરે, પરંતુ તેમના દ્વારા જ પછી આ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હું મોદી સરકારની સાથે છું અને જે કોઈ પણ જવાબદારી સોંપવામાં આવશે દેશના વિકાસને લઈને એ જવાબદારી તેમના દ્વારા બખૂબી નિભાવવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. સુરેશ ગોપી કે જેમને રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે અને એ છે સંસ્કૃતિ અને પર્યટન મંત્રી. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કેરળની પર્યટન સૌથી વધારે છે, ત્યાં પર્યટકો સૌથી વધારે આવતા હોય છે. એટલે કે બીજેપીનું ખાતું ખોલાવનાર, કેરળમાં બીજેપીનું ખાતું ખોલાવનાર જે વ્યક્તિ છે એમના શિરમોરે આ જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે વધુ સારી રીતે આ જવાબદારી તેમના દ્વારા કરવામાં આવે એ વાત અહીં મહત્વની થઈ જાય છે. જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જે રીતની મનસુખ માંડવિયાની આપણે સૌ કોઈએ કામગીરી સાંભળી છે, કોરોનામાં તેમના દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને વધુ મજબૂતાઈથી તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવી. સર્બાનંદ સોનોવાલ અને શાંતનુ ઠાકુરને પણ આ એક મહત્વની જવાબદારી સોંપાઈ છે. તો મંત્રીમંડળ તરત જ અને આટલે જલ્દીથી આ મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે, એટલે કે કામ પણ એટલું વધારે મજબૂતાઈથી કરવામાં આવશે. તમામ પળના અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું. આપ જોડાયેલા રહેજો ગુજરાત ફર્સ્ટની સાથે. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે.
चालो शो को बिंज कराना है डर को चिल कराना है चलो चलो चालो चलो चलो चालो खूब सारे फ्लेवर्स all yum yum sandwich faluda epic casata let's all go for a normal ice cream real milk real ice cream जॉइंट पेन के लिए डॉक्टर ऑर्थो ऑयल के अमेजिंग रिजल्ट सबको पता है, पर क्या आपको पता है कि पुराने और ज्यादा बिगड़े दर्द के लिए डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स को भी रेगुलर यूज करना चाहिए। ये कोई टेम्पररी पेन किलर नहीं, આયુર્વેદિક ઔષધિ है। હાશ પેઇન રિલીવર સ્પ્રે જે આપે સાંધા અને સ્નાયુના દર્દ સામે આરામ। હાશ દર્દમાં આરામનો શ્વાસ। Swarnim Startup and Innovation University, where we make you experience the real. આકર્ષક વ્યાજના દરે હોમ લોન અને કાર લોન જી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ। વધુ માહિતી માટે નજીકની શાખાનો આજે જ સંપર્ક કરો। હાશ પેઇન રિલીવર સ્પ્રે જે આપે સાંધા અને સ્નાયુના દર્દ સામે આરામ। હાશ દર્દમાં આરામનો શ્વાસ। डॉक्टर ऑर्थो ऑयल के रेगुलर मसाज से जॉइंट हेल्थी रहते हैं, और अगर प्रॉब्लम बहुत पुरानी है तो डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें। अब दर्द भी घुटने टेकेगा। વેલકમ બેક। મોદી સરકારમાં મંત્રાલયોની વહેંચણી થઈ ગઈ છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દમદાર આ મંત્રીમંડળ મોદી સરકાર 3.0 નું છે। નીતિન ગડકરી કે જેને માર્ગ અને પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું છે। ઘણા એવા મંત્રાલય છે કે જેને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે। કોને કયું મંત્રાલય સોંપવામાં આવ્યું છે તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું। એસ જયશંકર કે જેને ફરી એકવાર વિદેશ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે, તેમને સોંપવામાં આવ્યું છે। તો અજય ટંકા કે જેને માર્ગ અને પરિવહનના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। હર્ષ મલ્હોત્રા પણ માર્ગ અને પરિવહનના રાજ્યમંત્રી છે। રાજનાથ સિંહ કે જેમને સંરક્ષણ મંત્રાલય ફરી એક વખત સોંપવામાં આવ્યું છે। આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રે આ વખતે ભારત બન્યું છે અને તેનું શ્રેય પણ રાજનાથ સિંહને જાય છે, એટલે જ ફરી એકવાર તેમના શિરે આ જવાબદારી સોંપવામાં આવી છે। કોને કયું મંત્રાલય સોંપવામાં આવ્યું છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। તો સૌથી પહેલા નીતિન ગડકરી કે જેમને માર્ગ અને પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું છે, ફરી એકવાર તેમના શિરે આ જવાબદારી છે। ત્યારબાદ અજય ટંકા કે જેમને પરિવહન રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, તેમના મંત્રાલય સોંપવામાં આવ્યું છે। આગળ આપણે વાત કરીએ હર્ષ મલ્હોત્રા કે જેને પરિવહન રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। અનેક એવા નવા નામો પણ છે કે જેમના મંત્રાલયની ફાળવણી થઈ છે। આ સાથે રાજનાથ સિંહ કે જેમને ફરી એકવાર સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। ડિફેન્સ ક્ષેત્રે ભારત એ આત્મનિર્ભર બન્યું છે તેમના કારણે તો ફરી એકવાર પ્રથમ ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હતા, ફરી એકવાર અમિત શાહને તે જ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। એસ જયશંકર કે જેના કારણે આજે વિદેશમાં ડંકો વાગે છે, તેમને વિદેશ મંત્રી ફરી એકવાર બનાવવામાં આવ્યા છે, તેમને આ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। शिवराज सिंह चौहान विदिशाથી જે હતા તેમને કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે। તેમના શિરે આ જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વનું મંત્રાલય કૃષિ મંત્રાલય માનવામાં આવે છે। સીઆર પાટીલ કે જેને જળ શક્તિ મંત્રી બનાવવામાં આવ્યા છે। નવસારીના સાંસદ સૌથી વધુ રેકોર્ડ બ્રેક લીડથી તેમની જીત થઈ હતી। ત્યારબાદ મનોહરલાલ ખટ્ટર કે જેમને ઉર્જા શહેરી વિકાસ મંત્રાલય ખટ્ટરના શિરે આ જવાબદારી સોંપવામાં આવી છે। આગળ વાત કરીએ નિર્મલા સીતારમણ કે જેમને મહત્વનું મંત્રાલય એટલે કે વિત્ત મંત્રાલય નાણાં મંત્રી ફરી એકવાર તેમના શિરે આ જવાબદારી સોંપવામાં આવી છે। તોખન સાઉ કે જેને આવાસ શહેરી રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, તેમને આ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। તો આ સાથે જ શ્રીપદ નાઈક કે જેમને ઉર્જા રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। ઘણા ખરા એવા મંત્રીઓ છે કે જેમને ફરી એકવાર મંત્રાલય રિપીટ કરવામાં આવ્યું છે। અશ્વિની વૈષ્ણવ રેલવે અને સૂચના પ્રસારણ મંત્રી તેમને બનાવવામાં આવ્યા છે। રેલ કનેક્ટિવિટી વધી છે, તેમનો શ્રેય પણ તેમને જાય છે, તેમને ફરી એકવાર મંત્રાલય સોંપવામાં આવ્યું છે। એમએસએમઈ મંત્રી જીતનરામ માંઝીને સોંપવામાં આવ્યું છે। એમએસએમઈ સેક્ટર પણ એટલું જ હબ બની રહ્યું છે ભારત, અને તેનો શ્રેય પણ તેને છે। વાણિજ્ય મંત્રાલય પિયુષ ગોયલને સોંપવામાં આવ્યું છે। પિયુષ ગોયલ કે જેમની બખૂબી કામગીરી તેમણે નિભાવી હતી, તેમનો આ શ્રેય છે। કલા અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર શેખાવતને આ જવાબદારી આ મંત્રાલય એ સોંપવામાં આવ્યું છે। ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાન કે જેને મહત્વનું મંત્રાલય એટલે કે શિક્ષણ મંત્રાલય શિક્ષણ મંત્રી તેમને બનાવવામાં આવ્યા છે। શિક્ષણ ક્ષેત્રે પણ જે પ્રગતિ થઈ રહી છે, મનસુખ માંડવિયા જે પહેલા આરોગ્ય મંત્રી હતા તેઓ હવે રમત ગમત અને શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને આ વખતે તે મંત્રાલય સોંપવામાં આવ્યું છે।
બીજી તરફ વાત કરીએ સૌથી યુવા ખેલ અને અન્ન પુરવઠા મંત્રી વડાપ્રધાનના હનુમાન કહેવાતા ચિરાગ પાસવાનને આ મહત્વનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો આ સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેને ટેલિકોમ મંત્રી બનાવવામાં આવ્યા છે, તેમણે પણ આ પહેલા બીજું મંત્રાલય હતું, આ વખતે તેમને ટેલિકોમ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પ્રહલાદ જોશી કે જેને ઉપભોક્તા મંત્રાલય મંત્રી બનાવવામાં આવ્યા છે. તો ઘણા નવા નામો પણ છે, પરંતુ આ બધા જ એવા છે કે જેમને મંત્રાલયની ફાળવણી થઈ છે મોદી 3.0 કે જે અમૃતકાળમાં સુવર્ણ યુગનો રોડમેપ પણ નક્કી છે. વિરેન્દ્ર ખટીકને સામાજિક મંત્રાલય, જ્યારે શાંતનુ ઠાકુર પોર્ટ અને શિપિંગ રાજ્યમંત્રી તેમને બનાવવામાં આવ્યા છે. તો જી કિશન રેડ્ડી કે જેને કોલસા મંત્રાલય આપવામાં આવ્યું છે, સોંપવામાં આવ્યું છે. આ સાથે જ મોદી સરકારના મંત્રાલયોની વહેંચણી કરી દેવામાં આવી છે. અમિત શાહ કે જેમને ગૃહમંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે, નીતિન ગડકરીને પણ માર્ગ અને પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સી આર પાટીલ કે જેને જળ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ઉર્જા મંત્રાલય મનોહરલાલ ખટ્ટરને સોંપવામાં આવ્યું છે. અજય ટમટા માર્ગ અને પરિવહનના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો તોખન સાઉરે શહેરી આવાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો મનોહરલાલ ખટ્ટરને આવાસ અને શહેરી મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો અશ્વિની વૈષ્ણવ રેલવે અને સૂચના પ્રસારણ મંત્રી તેઓને બનાવવામાં આવ્યા છે. તેમને ઉત્તમ કામગીરીના કારણે શિવરાજસિંહ ચૌહાણ કે જેનો પ્રજા સાથે સીધો એવો નાતો રહ્યો છે, વિદેશાથી અનેક વખત તેઓ જીતતા આવ્યા છે, તેમને સૌથી મહત્વનું મંત્રાલય એટલે કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.